કે નહીં, આ અલ્પ વસ્તુથી તો મને ક્યારેય સંતોષ થતો નથી, એટલે મહાન વસ્તુની માગણી કરે છે, પૂર્ણતાની માગણી કરે છે. તો આ પ્રકારની ઝંખના હૃદયમાં ઉત્પન્ન થવી, આ પ્રકારની માંગ જીવનમાં ઉત્પન્ન થવી, એ પણ એક મહાન અનુગ્રહ છે. તો આવો પૂર્વ જન્મમાં અનેક પુણ્ય કર્મ કર્યા હોય અને આ રીતે ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત કર્યો હોય ત્યારે હૃદયમાં આ પ્રકારની ઈચ્છા જન્મે કે મને પૂર્ણતા જોઈએ છે. આત્યંતિક નિશ્રેયસ પ્રયોજનમ વક્તવ્યમ. અને હવે નચિકેતા એ પ્રકારના પરિપક્વ સાધકની પહેલા નચિકેતાએ પ્રતિનિધિ, પહેલા કહો સાધક જેઓનો સંસારી સાધક છે એ પ્રકારના એ જેવો સંસારી માણસ માંગે એવી વસ્તુ નચિકેતાએ પહેલા 2 વરદાનમાં માંગી. પણ હવે જાણે કે નચિકેતામાં એ પ્રકારનો વિવેક ઉત્પન્ન થયો હોય અથવા તો હવે નચિકેતા પેલા વિવેકી સાધકોનો પ્રતિનિધિ છે. અંતેથી નિશ્રેયસ આત્યંતિક નિશ્રેયસ પ્રયોજનમ વક્તવ્યમ. અંતેથી હવે શ્રુતિને એમ લાગે છે કે એનું આત્યંતિક નિશ્રેયસ જીવનમાં જે અવ્યભિચારી નિશ્રેયસ પૂર્ણતા જે છે એ પ્રાપ્તનું જે સાધન છે એ વિશે હવે એને કહેવું જોઈએ. એથી ઉત્તરો ગ્રંથ આરભ્યતે. અંતેથી હવે પછીનો ગ્રંથ છે, અર્થાત આ 3જા વરદાનની અંદર અને આખો ગ્રંથ હવે જે છે ઉપનિષદનો એ મનુષ્યની આત્યંતિક નિશ્રેયસની ઝંખના પૂર્ણ કરવા માટે છે. ઉપનિષદનું એ જ પ્રયોજન છે. અંતેથી આ પહેલા 2 વરદાન ને કર્મકાંડનો માત્ર બહુ સંક્ષેપની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો એની સાથેનો સંબંધ બતાવવા માટે કે આ બધી જીવનની માંગણીઓ અધ્યારોપમાંથી જન્મે છે, આત્મા વિશેના અનેક પ્રકારના ભ્રમોમાંથી જન્મે છે. અંતેથી એ માંગણી પૂરી કરવાથી માંગણી પૂરી થવાની નથી, પણ માંગણીનું જે કારણ છે એ દૂર કરવાથી જ માંગણી દૂર થશે. આમ ઈચ્છા એ કાર્ય છે, અંતેથી એનું કારણ દૂર ન થાય તો ઈચ્છા દૂર થવાની નથી. ઘાસને ગમે તેટલું કાપ્યા કરીએ, એના બીજ જ્યાં સુધી જમીનમાં હોય તે જેમ ઘાસ ઉગ્યા જ કરે તે રીતે જ્યાં સુધી ઈચ્છાનું બીજ આપણા હૃદયની અંદર રોપાયેલું છે ત્યાં સુધી ભલે ને ઈચ્છાઓને આપણે એક પછી એક પૂરી કર્યા કરીએ અને છતાં પણ બીજ જ્યાં સુધી ત્યાં સુધી નવી નવી ઈચ્છાઓ ઉઠ્યા જ કરવાની. એટલે અત્યાર સુધી આ શ્રુતિ માતા છે, અત્યાર સુધી આ માતા ઈચ્છાઓ પૂરી કરતી હતી. પણ હવે શું કે આ બાળક જરા પરિપક્વ થયો છે એટલે ઈચ્છા પૂરી કરવા એટલે ઈચ્છાનું કારણ દૂર કરવું જોઈએ. ઈચ્છાનું શું કારણ છે? અજ્ઞાન, આરોપ, અધ્યારોપ, આત્મા પર જે અનેક પ્રકારનો આરોપ થાય છે, આ પોતાના વિશે અનેક પ્રકારની ગ્રંથિઓ સેવામાં આવે છે અને એટલે હું અપૂર્ણ છું એ પ્રકારની ગ્રંથિ, બસ હવે એ દૂર કરવી જોઈએ. અંતો પછી હંમેશ માટે ઈચ્છામાંથી મુક્ત થઈ જવાય. આમ પ્રત્યેક ઈચ્છાની પાછળ શું ઈચ્છા છે આપણે સમજીએ નહીં કે ઈચ્છા શેને કારણે છે. પ્રત્યેક ઈચ્છાની પાછળ એક ઈચ્છા છે અને તે છે ઈચ્છામાંથી મુક્તિ. ખરેખર ઈચ્છા જ એક મહાન બોજ છે અને તેથી ઈચ્છારૂપી બોજમાંથી મુક્ત થવાનો સતત પ્રયત્ન છે. જેવી મનમાં ઈચ્છા જન્મે કે તરત જ આપણે એ ઈચ્છાની પૂર્તિ માટે કામે લાગી જઈએ. કેમ? જેથી ઈચ્છાનો આ બોજ છે એમાંથી મુક્ત થઈએ. તો હવે આને ઈચ્છાના બોજમાંથી મુક્ત કરવાની આવશ્યકતા છે. અને તેથી એનું જે કારણ અવિદ્યા છે, સ્વાભાવિક અજ્ઞાન, એને દૂર કરવું જોઈએ. અને તેથી હવે જે ગ્રંથ છે મનુષ્યનું અજ્ઞાન છે, અજ્ઞાન જે સર્વ ઈચ્છાઓ, સર્વ અપૂર્ણતા, સર્વ દુઃખનું કારણ છે એને દૂર કરવા માટેનું સાધન છે. પછી આગળ કહે છે તમે તમર્થમ દ્વિતીય વરમ પ્રાપ્યાવી અકૃતાર્થત્વમ તૃતીય વર્ગોચરમ આત્મજ્ઞાનવંતરેણ ઇતિ આખ્યાયિકા પ્રપંચયથી. અને વળી આગળ આખ્યાયિકાથી વળી આ વસ્તુ પણ સમજાવે છે કે આ 2 વરદાનથી જે વસ્તુ આપણે મળી છે એ બધું મળે તો પણ અકૃતાર્થત્વમ, તો પણ મનુષ્યને કૃતકૃત્યતાનો અનુભવ થતો નથી. તૃતીય વર્ગોચરમ આત્મજ્ઞાનવંતરેણ, આ 3જા વરદાનનો વિષય જે છે આત્મજ્ઞાન, એ આત્મજ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી 2 વરદાનથી જે ક્યાં બધું મળ્યું છે એ મેળવવા છતાં પણ મનુષ્યને કૃતાર્થતાનો અનુભવ થતો નથી. એ પણ બતાવવા માંગે છે. અર્થાત હવે આખ્યાયિકા જે છે એમાં શ્રુતિ એ પણ બતાવવા માંગે છે કે જો આટલું મળ્યું છતાં પણ મનુષ્યને કૃતાર્થતાનો અનુભવ થતો નથી. એવું આપણને પણ જ્યારે થાય. તેથી આ એક ઉપનિષદ એવું છે જેમાં સાધક કયા પ્રકારની વિચારધારામાંથી પસાર થાય છે
એ વિચારધારા એક આખ્યાયિકાના રૂપમાં આપણી સમક્ષ ધરવામાં આવી છે. એ દ્રષ્ટિએ આ ઉપનિષદ ખૂબ જ સુંદર છે કે આવા પ્રલોભનો, આવી સિદ્ધિઓ જ્યારે જીવનમાં આવે ત્યારે પણ એ સિદ્ધિઓ પ્રત્યે આપણો કયા પ્રકારનો અભિગમ છે, એ અભિગમ એ અહીંયા આ નચિકેતાના આખ્યાયિકા દ્વારા રજૂ કરવામાં આવે છે કે નચિકેતાનો જે અભિગમ કે રિસ્પોન્સ અર્થાત પ્રતિભાવ જે છે યમરાજા પ્રત્યે, એ બતાવે છે કે 2 વરદાનમાં પ્રાપ્ત થયેલી બધી સિદ્ધિઓ મળે તો પણ મનુષ્યને કૃતાર્થતાનો અનુભવ થતો નથી. અને આત્મજ્ઞાન મંતરેણ, આત્મજ્ઞાન જ્યાંથી પ્રાપ્ત ન થાય ત્યાંથી મનુષ્યને કૃતાર્થતાનો અનુભવ થતો નથી. એ વસ્તુ પણ આ આખ્યાયિકા દ્વારા બતાવે છે, જેથી સાધકના હૃદયમાં એટલે વિવેક અને વૈરાગ્ય એનું પણ આમાં સુંદર નિરૂપણ કરે છે. હવે પછીની આખ્યાયિકાથી હવે આપણે 24મા પાના પર છે. હું આગળ વાંચું છું. હવે યતઃ પૂર્વસ્માત કર્મ ગોચરાત સાધ્ય સાધન લક્ષણાત અનિત્યાદ વિરક્તસ્ય આત્મજ્ઞાને અધિકારઃ ઇતિ તન્નિંદાર્થમ પુત્રાદિ ઉપન્યાસેન પ્રલોભનમ ક્રિયતે. યતઃ યસ્માત, કારણ કે પૂર્વસ્માત કર્મગોચરાત સાધ્ય સાધન લક્ષણાત અનિત્યાદ વિરક્તસ્ય આત્મજ્ઞાન અધિકારઃ. પણ આત્મજ્ઞાનનું નિરૂપણ, આત્માનું નિરૂપણ કરતા પહેલા અધિકારીનું નિરૂપણ કરવાની પણ આવશ્યકતા છે. ગઈકાલે આપણે ચર્ચા થતી હતી કે જ્ઞાન ક્યારે ઉત્પન્ન થાય? જ્યારે જ્ઞાન માટેનું યોગ્ય સાધન આપણી પાસે હોય તો, પ્રમાણ જ્યારે હોય તો. અંતેથી આ ફૂલ લાલ છે, અંતેથી લાલ ફૂલનું જ્ઞાન ક્યારે થાય, કે લાલ રંગનું જ્ઞાન ક્યારે થાય? મારી આંખો જ્યારે વ્યવસ્થિત હોય ત્યારે. આંખોની અંદર કોઈ દોષ હોય તો આપણને વસ્તુ જે છે તે દેખાય નહીં, અથવા એને કદાચ વિપરીત દેખાય. એવું બની શકે કે તો લાલ જેમ લીલો રંગ હોય તો અમને ભૂરો દેખાતો હોય, એવું પણ થાય જો આંખની અંદર કોઈ દોષ હોય તો. ક્યાં તો આંધળો હોવું તો મને દેખાય જ નહીં, અથવા તો કે બીજા પ્રકારનો દોષ એકને બદલે બીજો રંગ પણ દેખાય. એટલે માત્ર પદાર્થ હોય એટલું જ પૂરતું નથી, માત્ર આપણે જે પ્રમાણ અર્થાત આપણા ચક્ષુ છે એ પણ પૂરતું નથી, પરંતુ આપણા ચક્ષુની અંદર કોઈ દોષ ન હોય એ પણ આવશ્યકતા છે. અંતેથી આત્મા પણ છે, હું પોતે જ આત્મા છું, મારું પોતાનું સ્વરૂપ છે. અને શાસ્ત્ર એ આત્માનું નિરૂપણ કરે છે, એ શાસ્ત્ર પણ છે. અને છતાં પણ જ્યાં જ્ઞાન પ્રાપ્ત થવાનું છે એ આપણું અંતઃકરણ કે મન, એ મનની અંદર જો કોઈ દોષ હોય તો આ જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી. અને માટે આ જ્ઞાનનું સાધન છે મન. અને તેથી શાસ્ત્ર ત્યારે જ ખરેખર અસરકારક બની શકે જ્યારે આપણું મન આ બધા દોષથી મુક્ત હોય ત્યારે. કયા પ્રકારના દોષથી મુક્ત હોવું જોઈએ? મુખ્ય એક જ દોષ, રાગ અને દ્વેષ. એને કારણે આપણું મન જે છે એ વસ્તુઓને વિકૃત કરીને જોતું હોય છે. માત્ર એવા જ પ્રકારના મનની આવશ્યકતા છે જે મન વસ્તુઓ જેવી છે યથાર્થ દર્શન કરી શકે એવું મન જોઈએ. પરંતુ આપણે વસ્તુના યથાર્થ દર્શન કરી શકતા નથી, કારણ કે મનમાં અનેક પ્રકારની ગ્રંથિ હોવાને કારણે અનેક પ્રકારનો ભય મનમાં છે, અનેક પ્રકારનો ભય છે, અનેક પ્રકારની આસક્તિ છે, અનેક પ્રકારની આવી ગ્રંથિઓ હોવાને કારણે વસ્તુ છે એના કરતા હું વારંવાર જુદી રીતે જોઉં છું. આમ દુનિયાનો અનુભવ પણ થાય છે, પરંતુ દુનિયાને આપણે જેવી છે તેવી મૂલાવવાને બદલે આપણા ભયને બધાને કારણે વિકૃત કરીને મૂલવતા હોઈએ છીએ. અને તેથી એ મન જેમાં રાગ, ભય, ક્રોધ આ પ્રકારની વૃત્તિઓ છે, આવી પ્રકારની મલિનતા છે, આવું મન આત્મજ્ઞાન માટે યોગ્ય નથી. કોઈ પણ જ્ઞાન માટે યોગ્ય નથી. જે રાગ હોય, ભય હોય કે ક્રોધ હોય એ મન કોઈ પણ જ્ઞાન માટે યોગ્ય નથી. પરંતુ આ વસ્તુઓનું જ્ઞાન જ્યારે હોય, અર્થાત વસ્તુઓ વિશે જ્યારે જાણવાનો પ્રયત્ન કરતો હોય કોઈ વૈજ્ઞાનિક,
તે વખતે એ વસ્તુ સાથે પોતે વ્યક્તિગત રીતે સંડોવાયેલો ન હોવાને કારણે એની પ્રત્યે રાગ કે ભય હોવાનું કોઈ કારણ નથી. અને માટે વૈજ્ઞાનિકો જે આ પદાર્થની શોધ કરતા હોય છે એ પદાર્થ પ્રત્યે એ લોકો એ પ્રકારની નિષ્પક્ષતા દાખવી શકતા હોય છે, ઉદાસીનતા દાખવી શકતા હોય છે. ઉદાસીન હોવું અર્થાત કોઈ પ્રકારનો રાગ કે દ્વેષ ન હોવો, કોઈ પક્ષપાત ન હોવો, કોઈ પ્રકારનો આગ્રહ ન હોવો. અને તો જ કોઈ પણ વૈજ્ઞાનિક શોધ સારી રીતે થઈ શકે. જ્યારે વૈજ્ઞાનિક આગ્રહ ન હોય કે એનું પરિણામ શું આવવું જોઈએ, કે આ સારું જ છે ખરાબ જ છે એનું પરિણામ આમ જ આવવું જોઈએ. કોઈ પ્રકાર આગ્રહ મુક્ત મનથી જ્યારે વિચાર કરવામાં આવે કે મુક્ત મનથી અન્વેષણ કરવામાં આવે તો જ એ પ્રકારનું અન્વેષણ જ્ઞાનનું સાધન બને. વેદાંતાર્થ વિચારેણ જાયતે જ્ઞાનમુત્તમમ. આ વેદાંતના શાસ્ત્ર, વેદાંત શાસ્ત્ર કે વેદાંતનું જે તાત્પર્ય છે એના પર વિચાર કરવાથી આ ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત થાય છે. પણ એ વિચાર કેવી રીતે કરવો જોઈએ? એ વિચાર નિષ્પક્ષ મનથી, જે મનમાં કોઈ પ્રકારના આગ્રહો નથી, જે મનમાં કોઈ પ્રકારના રાગદ્વેષ નથી, એવું ઉદાસીન કે નિષ્પક્ષ કે મુક્ત મન, એવું મન હોય તો જ આપણે આ વિચાર શાસ્ત્ર પર કરી શકીએ. અને તો જ એ વિચાર આપણને આ જ્ઞાન પ્રાપ્ત કરવાનું સાધન બને. એ શાસ્ત્રનું આપણે અધ્યયન કરીએ છીએ બહુ શ્રેષ્ઠ છે. એને કહે છે વિચાર. આ શ્રવણ કરીએ છીએ અને તે વખતે જે આ ગ્રંથ છે કે શાસ્ત્ર છે એ શાસ્ત્રના જે વિધાનો છે એના પર આપણે એનું આલોચન કરતા હોઈએ છીએ. અને એ રીતે આપણા મનમાં આત્મતત્વ વિશે આલોચન કે વિચાર થઈ રહ્યો છે. પરંતુ એ વિચાર કયા પ્રકારના મનથી થવો જોઈએ? જે મન ઉદાસીન છે, નિષ્પક્ષ છે, સર્વ આગ્રહોથી મુક્ત છે. તો એને શ્રદ્ધા કહેવામાં આવે. આ પ્રકારની શ્રદ્ધા જેનામાં છે. શરણાગતિ તો આ પ્રકારની શરણાગતિ છે. શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. જે મન સંપૂર્ણ શરણાગતિ અનુભવે છે. કોને શરણાગતિ? શાસ્ત્રને. અર્થાત જે કે શાસ્ત્ર કે એ સમજવા અને એ સ્વીકારવા હું તૈયાર હોઉં, મારો પોતાનો કોઈ વ્યક્તિગત આગ્રહ જ્યારે ન હોય ત્યારે એ મન જે છે એ મુક્ત મન છે. એ મન શીખી શકે. પણ આપણો તો અનેક પ્રકારના આગ્રહો છે. કોને? પોતાના વિશે અનેક આગ્રહો છે, જગત વિશે પણ અનેક આગ્રહો છે. આમ આવા આગ્રહો અથવા રાગ, ભય, ક્રોધ આ બધું જ્યાં સુધી મનમાં હોય ત્યાં સુધી આ શાસ્ત્રના જે વિધાનો છે એ આપણને સ્પષ્ટ થતા નથી. અને તેથી અધિકારીત્વની પણ ચર્ચા કરવામાં આવે છે કે કેવો અધિકારી આ શાસ્ત્રના વિચારથી જ્ઞાન પ્રાપ્ત કરી શકે, જેનામાં વિવેક, વૈરાગ્ય, સમાધિ ષટક સંપત્તિ, આવું સાધન ચતુષ્ટય સંપત્તિ હોય એવો એક આદર્શ વિદ્યાર્થી હોય એને તરત જ્ઞાન થાય. એ જેનો વિવેક છે, જે જીવનના અનુભવથી શીખે છે અને તેને કારણે શીખે કે જીવન મને શું છે? નિત્ય વસ્તુ જોઈએ. અને તેથી અનિત્ય પ્રત્યે વૈરાગ્ય છે. આમ વિવેક, વૈરાગ્ય અને એને કારણે રાગ અને દ્વેષ, જેમ જેમ મન મુક્ત થતું જાય તેમ તેમ અધિકાર સાધક આ જ્ઞાન માટેનો અધિકારી બનતો જાય. એ નચિકેતા કહે છે આદર્શ અધિકારી. આવું દુનિયામાં કોઈ થયો નથી, થવાનો નથી. નચિકેતા કે રસ્તામાં પડ્યા નથી, પણ નચિકેતા કહે છે આદર્શ અધિકારી છે. એનો વૈરાગ્ય, એની ધ્યેય નિષ્ઠા, એની સત્યનિષ્ઠા, એનો કોઈ જોટો જ નથી. આવો શ્રેષ્ઠ અધિકારી નચિકેતા એટલે એની આખ્યાયિકા દ્વારા બતાવે છે કે કયા પ્રકારની આપણી માનસિક સ્થિતિ હોવી જોઈએ, જીવન વિશે કયા પ્રકારનો અભિગમ હોવો જોઈએ, કેવો સત્યની નિષ્ઠા, કેવી શ્રદ્ધા અને તેથી કેવો વૈરાગ્ય અન્ય વસ્તુ પ્રત્યે એ કેવા પ્રમાણમાં હોવો જોઈએ, એટલે કેવા પ્રકારનું મન આપણું હોવું જોઈએ તો આ જ્ઞાન પ્રાપ્ત કરી શકે એ પણ નચિકેતાની આખ્યાયિકાથી બતાવે છે. એટલે કહે છે યતઃ પૂર્વસ્માત કર્મ ગોચરાત સાધ્ય સાધન લક્ષણાત અનિત્યાદ વિરક્તસ્ય. આગળ પહેલા બે વરદાનમાં જેની ચર્ચા કરવામાં આવી તે અને તેથી કર્મકાંડમાં જે ચર્ચા કરવામાં આવે છે કર્મ ગોચરાત, કર્મથી જે કંઈ પ્રાપ્ત થઈ શકે તે, પ્રયત્નથી જે કંઈ પ્રાપ્ત થઈ શકે વસ્તુ કેવી? સાધ્ય સાધન લક્ષણાત અનિત્યાદ. સાધ્ય અને સાધન અર્થાત કોઈક સાધનનો જ્યારે પ્રયોગ કરો ત્યારે મને કોઈક સાધ્ય પ્રાપ્ત થાય. આ મોટર ગાડીમાં બેસું તો કોઈ સ્થળે પહોંચી શકું,
આમ કોઈ સાધનથી આપણે સાધ્ય પ્રાપ્ત કરી શકીએ. આમ આપણા જીવનને સાધ્ય સાધન એવું કહી શકાય. આ જગત કેવું છે? સાધ્ય સાધન લક્ષણમ. દરેક વસ્તુ સાધ્ય પણ છે અને જોડે જોડે સાધન પણ છે. અત્યારે સવાર પરમાં ઘરેથી નીકળ્યા અને આ કાદવ કિચડ બધામાંથી અહીંયા આગળ આવીએ કે સરળ વસ્તુ આવે શું આપણે સિદ્ધ કર્યું છું અહીંયા આવવાનું. પણ આ વર્ગમાં આવવું એ શું છે? સાધ્ય છે. શેનું સાધ્ય? પેલી સવારમાં પણ જે મુસાફરી કરી તેનું. તો પછી અહીં આવે ને બેસવું એ શું છે? સાધન છે. શેનું સાધન છે? તો કે આ શ્રવણ કરવાનું. આપણે જોઈશું કે જીવનમાં જે કંઈ આપણે બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી એ પ્રત્યેક સિદ્ધિ બીજા કશાનું વળી સાધન બની જતી હોય છે. આ માણસ પરણ્યો નથી, લગ્ન કર્યા, કંઈક સિદ્ધ કર્યું, તો પછી એ શું બની જાય? એ વળી બીજાનું સાધન બની જાય. શેનું સાધન બની જાય? તો કુટુંબમાં વળી ઉત્પન્ન કરવાનું સાધન બની જાય. એ શેનું સાધન બને? બીજા કશાનું સાધન બને. દરેક સાધ્ય કશાક ને કશાકનું સાધન પણ બની જતું હોય છે. કહેવાનો ભાવ એ છે કે આપણે કંઈક વસ્તુ સિદ્ધ કરી, આપણે લાગે ચાલો બસ જીવનમાં સિદ્ધિ આવી ગઈ, ત્યારે ખબર પડે નહીં આ તો વળી બીજાનું સાધન છે. જેમ હિમાલયમાં આપણે યાત્રા કરતા હોઈએ અને પહાડ ચડતા હોઈએ ત્યારે એમ લાગ્યું કે બસ હવે આ ટોચ આવી જ ગઈ, અહીંથી જે ટોચ જેવી દેખાય છે ત્યાં પહોંચ્યા ત્યારે ખબર કે નહીં હવે તો પછી બીજી ટોચ પાછી દેખાય છે. ત્યાં પહોંચ્યા લાગ્યું કે બસ ટોચ આવી જ ગઈ ત્યારે ખબર પડે કે ના હવે તો પછી ત્રીજી ટોચ છે. આમ દરેક ટોચ બીજી ટોચ માટેનું સાધન. દરેક ટોચ અથવા સાધ્ય કશાક સાધન દ્વારા પ્રાપ્ત થયું હોય, પરંતુ બીજી ટોચને પ્રાપ્ત કરવાનું જેમ સાધન બની જાય તો ક્યારે આનો અંત જ ના આવે. આમ કહેવા માંગે છે અહીં જયારે આવી કર્મની ને સાધ્ય સાધનની ચર્ચા થાય છે એટલે આમ પ્રયત્ન કરીને સિદ્ધ કર્યા જ કરશું આપણી ઈચ્છાઓ જેમ જેમ જન્મે આપણે પૂરી કર્યા જ કરશું તો આનો ક્યારે અંત જ નથી. ત્યાં પેલી અમે નાના ત્યારે પેલું રમતા હતા એક રમત, એટલે અંગ્રેજીમાં પિલર ટુ પોસ્ટ. અહીંયા જાય શું હતું? બાય ચારણ. અહીંયા જાય તો કે ત્યાં જાય, અહીંયા જાય તો કે ત્યાં જાય. આ માણસ પિલર ટુ પોસ્ટ અંગ્રેજીમાં કહેવાય. એક થાંભલેથી બીજા એટલે આવી રીતે ગયા જ કરે. આમ જીવનમાં પણ એક સિદ્ધિમાંથી બીજી સિદ્ધિમાં આપણે બસ આવી રીતે ગયા જ કરશું અને ક્યારે એનો અંત આવવાનો નથી. આવું જયારે મનુષ્ય બહુ શાંતિથી વિચારે, આ ઘણી વાર વૈરાગ્ય પણ રિએક્શન હોય પાછું. ત્રાસમાંથી વૈરાગ્ય જન્મે એવું નથી, નિરાશામાં જન્મેલો વૈરાગ્ય નથી, પરંતુ માનસિક પરિપક્વતા. દ્રાક્ષ ખાટી છે માટે નથી મળતું એવો સ્મશાન વૈરાગ્ય નહીં, પરંતુ આ દ્રાક્ષ તો ખાટી હોય જ અને માટે મને નથી જોઈતી. દ્રાક્ષ ખાટી છે એવું જ્ઞાન થયા પછી ના જોઈતું હોય જુદી વાત છે. દ્રાક્ષ તો ખાટી છે અને મારે નથી જોઈતી એ જુદી વાત છે. અંતે રીતે આ પરિપક્વ મનનો અહીંયા આગળ એનું આવી રીતે બહુ સુંદર વર્ણન કરવામાં આવ્યું છે કે સાધ્ય સાધન લક્ષણાત કર્મ ગોચરાત અનિત્યાત વિરક્તસ્યૈવ આત્મજ્ઞાને અધિકાર. આત્મજ્ઞાનમાં અધિકાર કોનો છે? વિરક્તસ્ય, જેનો વૈરાગ્ય છે. શેના પ્રત્યે વૈરાગ્ય છે? અનિત્યાદ વિરક્તસ્ય. જે વસ્તુ અનિત્ય છે, જે વસ્તુ કાળની મર્યાદામાં છે, અનિત્ય છે, આ તો હમણાં છે અને પછી નથી, આ પ્રકારની જે વસ્તુ છે એના પ્રત્યે વૈરાગ્ય. એવો વૈરાગ્ય ક્યારે આવે? જ્યારે માણસે નિત્ય વસ્તુ પ્રત્યે રાગ હોય ત્યારે. એટલે જયારે આપણે વૈરાગ્યની વાત કરીએ ત્યારે એમાં રાગ પણ સમાવિષ્ટ છે, કારણ કે આપણું મન તો એવું છે કે એને કશીક ને કશીક જગ્યાએ રાગ હોય જ. અત્યારે અનિત્ય વસ્તુ પ્રત્યે જે રાગ છે એમાંથી વળીને છેવડે નિત્ય વસ્તુ પ્રત્યે રાગ જન્મે, એ વિવેકથી જન્મે કે આ બધી સિદ્ધિઓ દ્વારા હું ખરેખર શું સિદ્ધ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું? તો કોઈ નિત્ય વસ્તુ સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો. મારા હૃદય ઝંખના શું છે? નિત્ય વસ્તુ પ્રાપ્ત કરવાની. અંદરથી નિત્ય વસ્તુ માટે જે રાગ છે એને કારણે અનિત્ય માટે વૈરાગ્ય. આમ જયારે પણ ધ્યેયની સ્પષ્ટતા હોય ત્યારે આપોઆપ જ એ ધ્યેયથી વિરુદ્ધ વસ્તુ પ્રત્યે વૈરાગ્ય જન્મે છે. આપણે સ્પષ્ટતા છે, ઘરેથી સવારે નીકળ્યા આપણા મનમાં સ્પષ્ટતા છે કે ભાઈ હોલ પર આવવું છે, અને એટલા જ માટે ઘરમાંથી નીકળ્યા પછી સ્કૂટર પર હોઈએ, મોટર કારમાં ગમે તે હોઈએ, કયા રસ્તામાં કયો વળાંક લેવો એ માટે કોઈ વિચાર નથી કરવો પડતો. સંઘર્ષ થતો નથી. જમણી બાજુ જવું, ડાબી બાજુ જવું, તરત. ભલે ના કાદવ કિચડ તો પણ કોઈ સંઘર્ષ નથી. એટલા માટે કે આ જ રસ્તો છે અહીં લઈ આવવાનો. તેથી કિચડ હોય તો કેવા ખૂણા ખાંચરામાંથી કેમ જવું જેથી અંદર ખૂપી ના જઈએ. પરંતુ પેલો રસ્તો સરસ છે, પેલો કેવો સરસ સડકનો રસ્તો છે, આપણે લાવો ને એના પર જઈએ. એના પર જતા નથી. કેમ? કારણ કે આપણે જે આપણા ધ્યેય જયારે સ્પષ્ટ હોય
ત્યારે બીજા બધા પ્રલોભનો આપણા પર અસર કરી શકતા નથી. ધ્યેય જ્યારે સ્પષ્ટ ન હોય ત્યારે અનેક પ્રલોભનો આપણા પર અસર કરી શકે. અને ધ્યેયની સ્પષ્ટતા બહુ જ અગત્યની છે. એને કહેવાય છે વિવેક. નિત્ય વસ્તુ વિવેક. જૂનો વિવેક આમ છૂટું કરીને જોવાની, સ્પષ્ટતાથી જોવાની એક આ વસ્તુ આ મનમાં હોવું જોઈએ. નિત્ય અને અનિત્ય આ બે પ્રકારની જીવન વસ્તુઓ છે. અને તેથી નિત્ય વસ્તુ માટેનો રાગ આવી સ્પષ્ટતા મને નિત્ય વસ્તુ પ્રાપ્ત કરે તો અનિત્ય વસ્તુ આપણો કોઈ પ્રલોભન ન ઉત્પન્ન કરી શકે, નહીં તો કરી શકે. અપવાસ કરવો જ છે એવું સ્પષ્ટ થઈ ગયું અને કરવા માટેનું કારણ છે એટલે મારી ઈચ્છાથી કરું છું. ધારો કે અપવાસ કોઈ આ તો મોટી 11 આવે તો કરે આજે અપવાસ કરવાનો એમ કરીને કરવું પડે તો પછી આપણે બહાર જઈને ગમે તે કહીએ. પણ મારી પોતાની ઈચ્છાથી અપવાસ કરતો હોઉં પછી ઘરમાં ગમે તે વસ્તુ બનાવે તો પણ મારા પર અસર ના થાય. કદાચ મનમાં પાણી મોંમાં પાણી આવે તો પણ આપણે કહીએ નહીં માન નથી કહું. કેમ? અપવાસ માટેનું મૂલ્ય હોવાને કારણે બીજી બધી વસ્તુનું અવમૂલ્યન થઈ જાય. પણ જ્યારે જીવનમાં આવી કોઈ વસ્તુનું મહત્વની વસ્તુનું મૂલ્ય ન હોય ત્યારે નાની વસ્તુ પણ મૂલ્યવાન બની જાય. અને તેથી કઈ વસ્તુ જૂનો મૂલ્યવાન છે? નિત્ય વસ્તુ જ્યારે મૂલ્યવાન હોય ત્યારે અનિત્ય વસ્તુ માટે આપોઆપ જ વૈરાગ્ય જન્મે. અને તેથી સમજમાંથી જે પ્રકારની આ જે સંબંધ જન્મતો હોય અનિત્ય વસ્તુ મળે એને વૈરાગ્ય કહેવામાં આવે છે. એટલે શંકરાચાર્ય ભગવાન અહીંયા એમની શાસ્ત્રની ભાષામાં કહે છે કર્મ ગોચરાત સાધ્ય સાધન લક્ષણાત અનિત્યાત વિરક્તસ્ય. અનિત્યમાંથી અનિત્ય વસ્તુ માટે જેને વૈરાગ્ય છે, કારણ કે નિત્ય વસ્તુ માટે જેને મૂલ્ય છે અને જાણે છે કે નિત્ય વસ્તુ ક્યારે પ્રાપ્ત ન થઈ શકે. નિત્ય અર્થાત જે છે કર્મથી કઈ વસ્તુ પ્રાપ્ત થાય? જે અનિત્ય જે નથી એ આપણે ઉત્પન્ન કરી છે કર્મથી. જે છે એને ઉત્પન્ન કરવા પ્રશ્ન નથી, જે નથી એ ઉત્પન્ન કરવા આપણે કર્મ હોય. જે છે અર્થાત આત્મતત્વ કે નિત્ય વસ્તુ એનું ઉત્પન્ન કરવાનો કોઈ પ્રયત્ન ન હોય. અને તેથી નિત્ય વસ્તુ એ જ્ઞાનનો વિષય છે. અને તેથી આ મુમુક્ષુ શું બન્યો? જિજ્ઞાસુ બન્યો. પ્રત્યેક મનુષ્ય મુમુક્ષુ તો છે જ, મોક્ષની ઈચ્છા તો સ્વાભાવિક છે. પણ એ જ મોક્ષની ઈચ્છા અત્યારે આપણે અનેક કર્મ દ્વારા અને સિદ્ધિઓ દ્વારા એ જ મોક્ષની ઈચ્છા પૂર્ણ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એમ માનીને કે આ સિદ્ધિઓ મને પ્રાપ્ત થશે એટલે હું મુક્ત બની જઈશ. છેવટે એવી પરિપક્વતા આવે કે નહીં ગમે તેટલી સિદ્ધિઓ પ્રાપ્ત કરવા છતાં પણ મુક્ત ન મરું. એ તેથી મોક્ષની ઈચ્છા જિજ્ઞાસા આત્મજ્ઞાનની ઈચ્છામાં પરિણમે. અને ત્યારે આ પ્રકારનો વૈરાગ્ય જન્મે. એટલે કહે છે કે અનિત્યાદ વિરક્તસ્ય આત્મજ્ઞાન અધિકાર હૈ. અનિત્ય વસ્તુમાંથી જેને વૈરાગ્ય છે એનો જ આત્મજ્ઞાનનો અધિકાર છે. ઇતિ તસ્માત તન્નિંદાર્થમ પુત્રાદિ ઉપન્યાસેન પ્રલોભનમ ક્રિયતે. તન્નિંદાર્થમ અનિત્ય વસ્તુ નિંદાર્થમ જેના માટે વૈરાગ્ય ઉત્પન્ન કરવાની નિંદા કરવામાં આવે છે. જેને રાગ ઉત્પન્ન કરવાની સ્તુતિ કરવામાં આવે. આવો સામાન્ય નિયમ છે. આમ જે પ્રકારની પ્રક્રિયા આપણે આપણા જીવનમાં અપનાવતા હોઈએ કે કોઈના મનમાં કશી વસ્તુ માટે મૂલ્ય ઉત્પન્ન કરવો તો ખૂબ પ્રશંસા કરીએ. એને આપણે કોલેજમાં મોકલવો હોય કે હું તો ઉઠી જઉં છું, 12મું ભણ્યો બસ બહુ થઈ ગયું સ્વામી, ના નથી ભણવું. એને કોલેજમાં જતો કરવો હોય તો કોલેજની કેળવણીની આપણે ખૂબ બધી પ્રશંસા કરીએ, મહત્તા ગાઈએ. એમ કરીને એનામાં મૂલ્ય ઉત્પન્ન કરીએ. એ સિવાય કોલેજમાં કે સ્કૂલમાં ન જવા માટે જે એની નિંદા પણ કરીએ. નાનપણમાં જેમ અમને કહે કે સ્કૂલમાં નથી જવું તો તરત કહે જો આ પેલો રસ્તા પર જતો હોય પેલો લારી ખેંચતો, જો કેવું લારી ખેંચે તો કા જો સ્કૂલમાં નહીં જવું તો આવું કરવું પડશે. અને પછી કોઈ મોટર કારમાં જતું હોય જો પેલો કેવો જાય તો હા જો સ્કૂલમાં જઈશ તો તને આવું થશે. કોને લારી ખેંચવી હોય. અંદરથી આપણે જેનું મૂલ્ય ઉત્પન્ન કરવા માંગીએ એની પ્રશંસા અને જેમાંથી એને વાળવા માંગીએ છીએ, દૂર છોડાવવા માંગીએ છીએ એની નિંદા. આ નિંદા એ નિવૃત્તિનું સાધન છે. એટલા માટે કરવામાં આવે છે. આપણને જે મૂલ્યવાન છે એની પ્રત્યે પ્રવૃત્તિ અને જે આપણા માટે નુકસાનકારક છે એમાંથી નિવૃત્તિ એ આવશ્યક છે. તન નિંદાર્થમ. અંતેથી આ અનિત્ય વસ્તુઓ છે એની નિંદા કરવામાં આવે છે. એમ કરીને અનિત્ય સિદ્ધિઓની પણ નિંદા કરી, એમ કરીને કર્મની પણ નિંદા કરી. અંતેથી અનિત્ય સિદ્ધિઓની અને અનિત્ય સિદ્ધિઓ પ્રાપ્ત કરવાનું જે સાધન છે એ બધાની નિંદા જાણે કે કરવામાં આવે છે. જેથી નિત્ય વસ્તુનું મૂલ્ય ઉત્પન્ન થાય
એટલે તન નિંદાર્થમ, નિંદા માત્ર નિંદા માટે નથી, પરંતુ એમાંથી મનને નિવૃત્ત કરવા માટે છે. સરસ દૂધનો ગ્લાસ કેસર વાળો, બદામ પિસ્તા વાળો આપણે છે, આમ તરત હું તો પીવા માટે તૈયાર થઈ જાઉં એટલે હું કેવું બરોબર સ્વામી ના પીશો, એક ગિલોડી પડી છે અંદર, તરત આપણને બાજુ મૂકી દે. કોણ એવું પછી એ કોઈ દૂધનો ગ્લાસ પીવાનો નથી, તો એમાંથી છોડાવો તો તરત આને આવી રીતે એની નિંદા એ નિવૃત્તિ માટે છે. ખરેખર નિંદા નથી, એના વાસ્તવિક સ્વરૂપનું નિરૂપણ જ છે. નિંદા જેવું લાગે જે અનિત્ય વસ્તુને અનિત્ય કહેવાય કે નિંદા નથી, પણ એની અનિત્યતા બતાવે છે, કારણ કે આપણે એને નિત્ય માનીએ છીએ. એની અનિત્યતા બતાવીને એમાંથી આપણા મનને, એમાંથી રાગને છોડાવવા માટે તન નિંદાતમ પુત્રાદિ ઉપન્યાસેન પ્રલોભનમ ક્રિયતે. અંતેથી પુત્ર પૌત્ર આ બધી વસ્તુઓ નચિકેતાને ધરવામાં આવે છે. એટલે પ્રલોભનમ રાગાનુકૂલો વ્યાપાર, આપણામાં રાગ જન્મે એ પ્રકારના વ્યાપારને પ્રલોભન કહેવામાં આવે છે. આપણે કોઈને પ્રલોભન ક્યારે કરી શકીએ? એનામાં રાગ ઉત્પન્ન કરી શકીએ ત્યારે. અંતેથી યમરાજા પણ આ પ્રકારનો વ્યાપાર કરે છે, અર્થાત આ પ્રકારનું વર્તન કરે છે, જેથી નચિકેતાના મનમાં અનેક પ્રકારનું પ્રલોભન જન્મે, રાગ જન્મે. આમ તેથી પ્રલોભન જન્મે એવી જે કન્વેન્શનલ વસ્તુઓ, અર્થાત જે પ્રસિદ્ધ પ્રચલિત વસ્તુઓ છે, જેની સામાન્ય માણસને ઈચ્છા હોય, એ બધી વસ્તુઓ નચિકેતા સમક્ષ એક પછી એક ધરવામાં આવે છે, જોવા માટે કે આ માણસમાં પ્રલોભન જન્મે છે કે નહીં. હજી માણસ તો થયો જ નથી, નાનો જ છે, જેનો પ્રલોભન જન્મે છે કે નહીં. પુત્રાદિ ઉપન્યાસેન પ્રલોભનમ ક્રિયતે. એટલે શંકરાચાર્ય સમજાવે છે કે આ પ્રલોભન માટે છે. એટલે આ આખ્યાયિકાની પહેલા આપણે સમજ આપે છે કે આખ્યાયિકાનો હેતુ શું છે, જેથી આખ્યાયિકા કયા સંદર્ભમાં આપણે સમજવી એ આપણે સમજ પડે. આગળ પછી કહે છે નચિકેતા ઉવાચ તૃતીયં વરમ નચિકેતો વૃણીષ્વ ઇત્યુક્તઃ સન્ન. હવેનું વાક્ય છે 20મો મંત્ર નચિકેતાનું વાક્ય છે, નચિકેતાનું વચન છે. નચિકેતા ઉવાચ, નચિકેતાએ કહ્યું. પણ નચિકેતાને કશું કહેવાનો પ્રસંગ ક્યારે પડ્યો? એને કહેવામાં આવ્યું તૃતીયમ વરમ નચિકેતો વૃણીષ્વ. યમરાજાએ છેલ્લા 19મા મંત્રમાં કહ્યું હે નચિકેતા, હવે તારું ત્રીજું વરદાન માગી લે. કદાચ નચિકેતાને 2 વરદાનથી સંતોષ થઈ ગયો કે બસ બહુ મળી ગયું, અને ત્રીજું વરદાન માગ્યા વગર જતો રહે તો યમરાજા ઋણી રહી જાય. એટલે યમરાજા પોતે સામે ચાલીને નચિકેતાને યાદ કરે કે ભાઈ તારું ત્રીજું વરદાન બાકી છે, માટે માંગી લે, જેથી હું ઋણમાંથી છૂટો થવું. એટલે આવું જયારે નચિકેતાને કહેવામાં આવ્યું કે હવે ત્રીજું વરદાન માંગે લે, ત્યારે નચિકેતાએ આ કહ્યું 20મા મંત્રમાં. ઇતિ ઉક્ત સન, આવું જયારે કહેવામાં આવ્યું ત્યારે નચિકેતાએ કહ્યું 20મા મંત્રમાં કહે છે યેયમ પ્રેતે વિચિકિત્સા મનુષ્યે અસ્તિત્યેકે નાયમસ્તીતિ ચૈકે એતદ્વિદ્યા મનુશિષ્ટસ્ત્વયાહમ વરાણામેષ વરસ્તૃતીયઃ. એકદમ ધડાકો કરે છે નચિકેતા. ત્રીજા વરદાનમાં એકદમ ધડાકો. યા યમ પ્રેતે વિચિકિત્સા મનુષ્ય અસ્તિ, યા યમ પ્રેતે મનુષ્ય વિચિકિત્સા અસ્તિ. કે હે ભગવાન, પ્રેતે મનુષ્ય, આ મનુષ્યનું જયારે મૃત્યુ થાય ત્યારે યમ વિચિકિત્સા અસ્તિ, આ વિચિકિત્સા અર્થાત આ સંશય કે આ વાદ વિવાદ થતો હોય છે. આમ મનુષ્ય એટલે કે પ્રાણી, કોઈ પ્રાણીનું જયારે મૃત્યુ થાય, પ્રાણીને આપણે બહુ ચિંતા ના કરીએ, પણ મનુષ્યની ખાસ ચિંતા કરીએ. ખાસ કરીને આપણા કુટુંબના કોઈનું જયારે મૃત્યુ થાય ત્યારે આ પ્રકારની ચિંતા થતી હોય છે, આ પ્રકારની વિચારણા થતી હોય, આ પ્રકારનો સંશય કે પ્રશ્ન ઉપસ્થિત થતો હોય કે વિવાદ થતો હોય. કેવો વિવાદ થાય છે? અસ્તિ ઇતિ એકે નાયમ અસ્તિ ઇતિ ચૈકે. એક અર્થાત ઘણા લોકો એમ કહે છે કે દેહ વ્યતિરિક્તા આત્મા અસ્તિ, આ દેહનું માણસનું મૃત્યુ થયા પછી પણ કંઈક અહીં આત્મા બાકી રહી જાય છે, અર્થાત આત્માનું મૃત્યુ થતું નથી, દેહથી ભિન્ન કોઈ આત્મા છે જેનું દેહના મૃત્યુથી મૃત્યુ થતું નથી, એવું કેટલાક લોકો કહે છે. નાયમ અસ્તિ ઇતિ ચૈકે. જ્યારે ઘણા લોકો એવું કહે છે નાયમ અસ્તિ, અર્થાત આ માણસ મર્યો એટલે આત્મામાં મરી ગયો, અર્થાત દેહથી ભિન્ન કોઈ આત્મા નથી, એવું ઘણા લોકો કહે છે.
એટલે કે ઘણા લોકો એમ માને છે કે મૃત્યુ પછી પણ આત્મા અવશેષ રહી જાય છે, એટલે કે આત્માનું મૃત્યુ થતું નથી એવું ઘણા લોકો કહે છે. જ્યારે ઘણા એમ કહે છે કે બસ આનું મૃત્યુ થઈ ગયું એટલે હવે કંઈ બાકી રહેતું નથી, અર્થાત આ દેહના મૃત્યુથી આત્માનો પણ મૃત્યુ, દેહથી ભિન્ન કોઈ આત્મા નથી, એવું ઘણા લોકો કહે છે. એતદ વિદ્યામ અનુશિષ્ટ ત્વયાહમ, એતદ ત્વયા અનુશિષ્ટ અહમ એતદ વિદ્યામ ત્વયા અનુશિષ્ટ, આપની પાસેથી આ અનુશિષ્ટ એટલે શું કે આ અનુશાસન એટલે આપની પાસેથી આ પ્રકારનો ઉપદેશ પ્રાપ્ત કરીને એતદ વિદ્યામ આ વસ્તુ હું જાણવા માંગુ છું, અર્થાત આપની પાસેથી ઉપદેશ પ્રાપ્ત કરીને હું આ જાણવા માંગુ છું, આ વિષય આત્મા જેના વિશે આવો સંશય છે, જેના વિશે આવો વાદ વિવાદ છે. અને વાદ વિવાદ ક્યારે થાય? પ્રેતે, જ્યારે મૃત્યુ થાય ત્યારે. એટલે કે મૃત્યુ પછી શું થાય છે, મૃત્યુ પછી કયા પ્રકારની અવસ્થા હોય છે, અને તેથી આવો આત્મા છે કે નહીં અને હોય તો કેવો છે, ઇતિ એતદ વિદ્યામ આ વસ્તુ હું જાણવા માંગુ છું. વરાણામેશ વરસ તૃતીય, મારા 3 વરદાનમાં આ ત્રીજું વરદાન છે. એ પણ ગણાવે છે કે કોઈને એમ કે ભાઈ ત્રીજું પેલો આપીને માળા એક આપી દીધી ને એના નામનો પેલો અગ્નિ થાય તો કે નહીં, એ ત્રીજું વરદાન નહોતું, આ ત્રીજું વરદાન છે. શંકરાચાર્ય સમજાવે છે, યા ઇયમ વિચિકિત્સા સંશય પ્રેતે મૃતે મનુષ્યે અસ્તિ ઇતિ એકે અસ્તિ શરીરેન્દ્રિય મનોબુદ્ધિ વ્યતિરિક્ત દેહાંતર સંબંધી આત્મા ઇતિ એકે નાયમસ્તિ ઇતિ ચૈકે નાયમ એવં વિદઃ અસ્તિ ઇતિ ચ એકે અતશ્ચ અસ્માકં ન પ્રત્યક્ષેણ નાપી વા અનુમાનેન નિર્ણય વિજ્ઞાનમ એતદ વિજ્ઞાનાધીનો હિ પરઃ પુરુષાર્થઃ ઇત્યતઃ એતદ વિદ્યામ વિજાનીયામ અહમ અનુશિષ્ટઃ જ્ઞાપિતઃ ત્વયા વરાણામેશઃ વરસ્તૃતીયઃ અવશિષ્ટઃ. યમ એટલે યા યમ, યા એટલે બધા સર્વજન પ્રસિદ્ધ, આ બધામાં પ્રસિદ્ધ છે. યમ એટલે અત્યારે જેની વાત કરી રહ્યો છું તે વિચિકિત્સા એટલે કે સંશય, આ બધાના મનમાં આવો સંશય છે, આ સાદ આવો પ્રસિદ્ધ છે આ બધાનો સંશય, જેને અત્યારે હું આ ઉલ્લેખ કરી રહ્યો છું. ક્યારે આવો સંશય જન્મે છે? પ્રેત અર્થાત મૃતે મનુષ્ય, જ્યારે મનુષ્યનું મૃત્યુ થાય, આમ તો પ્રાણી માત્ર મૃત્યુ થાય એમ કહી શકાય, પણ ઘણા લોકોને એવું પણ થાય, ખાલી મનુષ્ય માટે ચિંતા થાય નહીં, ઘણા લોકોનું કૂતરો મરી જાય, બિલાડી મરી જાય, પાળેલા પ્રાણી મરી જાય ત્યારે બહુ આવું જ થતું હોય. એટલે ઘણા એવું હોય કે પ્રાણીઓ માટે જે પ્રેમ હોય એને કારણે એનું તો લોકો કેટલું કરતા હોય છે, આપણી સમાધિઓ બંધાવતા હોય છે. એટલે ટૂંકમાં આપણે કોઈ પણ પ્રિય વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે આ પ્રકારની હંમેશા વાદ વિવાદ થતો કે શું થયું છે સ્વામીજી, અમારી માતાનું મૃત્યુ થયું, હવે એને શું થયું હશે, અને મૃત્યુ થાય શું થાય જીવનું, ક્યાં જાય, કેટલા દિવસ પછી જન્મ થાય, આવા પ્રશ્નો ઉપસ્થિત થાય ત્યારે ત્યાર સુધી આપણે વિચાર ના પણ કરીએ. પ્રેતે મનુષ્ય એટલે કે મૃત્યુ એક આ વિષય છે. અત્યારે આમ નચિકેતા મૃત્યુ વિશે જાણવા માંગે છે, અને તેથી આ ઉપનિષદ મૃત્યુ વિશેનો ઉપનિષદ છે. અને મૃત્યુ વિશે સૌથી વધારે શીખવાડી સારું કોણ છે? કે મૃત્યુ પોતે છે. અને તેથી આ ઉપનિષદના ગુરુ પણ આચાર્ય પણ છે મૃત્યુ, એટલે શ્રેષ્ઠ આચાર્ય છે. એ બે વસ્તુ જાણે છે. એતદ વિદ્યા અનુશિષ્ટ સ્વયાહમ, એ કહે છે કે આ જે અસ્થિ, ચલો ઘણા લોકો કહે છે કે અસ્થિ એટલે કે આત્મા છે. કેવો આત્મા છે? શરીરેન્દ્રિય મનોબુદ્ધિ વ્યતિરિક્ત. ઘણા લોકો એમ કહે છે કે શરીર, ઇન્દ્રિય, મન અને બુદ્ધિથી ભિન્ન કોઈ આત્મા છે.
એટલે ઘણા લોકો એમ કે શરીરથી શરીર આત્મા છે, કોઈ કે ના શરીર આત્મા નથી, શરીરથી જુદો આત્મા છે. કોઈ કે ના ઇન્દ્રિય આત્મા છે, ત્યારે કે ના ઇન્દ્રિયથી જુદો આત્મા છે. કોઈ કે મન આત્મા છે, ત્યારે વળી બીજો કે ના મનથી જુદો આત્મા છે. કોઈ કે બુદ્ધિ આત્મા છે, ત્યારે વળી બીજો કે એની બુદ્ધિથી જુદો આત્મા છે. આમ કેટલા અભિપ્રાયો થયા. કોઈ દેહને આત્મા માનનારો હોય, કોઈ ઇન્દ્રિયને આત્મા માનનારો હોય, કોઈ મનને આત્મા માનનારો હોય, કોઈ બુદ્ધિને આત્મા માનનારો હોય, અને કોઈ કે નહીં આ સિવાયનો આત્મા છે. આ વસ્તી હતી કે આમ ઘણા લોકો એમ માને છે કે આ દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ જે ઉપાધિ છે એનાથી વ્યતિરિક્ત, એનાથી ભિન્ન કોઈ આત્મા છે. કયો દેહાંતર સંબંધી, જે અન્ય દેહ સાથે સંબંધ ધરાવનારો હોય. અન્ય દેહ દેહાંતર, આ દેહથી પછીનો જે દેહ છે એની સાથે સંબંધ ધરાવનારો હોય. અર્થાત બધા જ જાણે છે કે મનુષ્યનું મૃત્યુ થાય ત્યારે આ દેહ તો બળીને ભસ્મ થઈ જાય છે. એ આપણે બીજા લોકો તો એ થતું નથી, પછી અંદર દાટી મૂકે એટલે લોકોને એમ કહે છે અંદર છે. એવું આપણે બહુ પ્રેક્ટિકલ માણસો, આપણે જાણીએ છીએ કે આ પતિ કેવું કામકાજ છે. તેથી પછી કોઈ પ્રકારની ઇમોશન નહીં, ખોટી લાગણીશીલતા નહીં. બસ હવે એને હવે તો આટલી પ્રિય કાઢો. અત્યારે પેલા લોકો આ જ્ઞાતિને આમ થોડો વળી લો, ચલો હવે એને કાઢો એટલે બસ હવે નિકાલ કરો. જાણે છે કે હવે એમાં કંઈ છે નહીં. પેલા લોકો તો એને આમ આમ કબરમાં મૂકી બધું કેટલું બધું કરે. એ તો અસુરોની બધી અસુરો માટે આવું કહેવાય છે. એટલે આપણે કઈ દેહને આત્મા માનતા નથી, જાણીએ છીએ કે ભાઈ આ દેહમાં હવે કંઈ જ નથી. એના માટે લોકો જાણે છે કે દેહ તો અહીં બળીને ભસ્મ થઈ જાય છે, અને છતાં પણ અન્ય દેહ પ્રાપ્ત એ પણ આપણે માનીએ છીએ. અર્થાત આપણે પૂર્વજન્મમાં માનીએ છીએ, પુનર્જન્મમાં પણ માનીએ છીએ. એ પણ આ ભારતની સંસ્કૃતિની એક વિશિષ્ટતા છે. બીજી કોઈ સંસ્કૃતિમાં આ પૂર્વજન્મ કે પુનર્જન્મની કોઈ માન્યતાનો સ્વીકાર જ નથી. ભારતીય સંસ્કૃતિ, ભારતમાં જે ધર્મનો પ્રારંભ થયો, બધા ધર્મો ઉદ્ભવ થયો, અંતેથી આપણે માનીએ છીએ કે ભાઈ હજી બીજો જન્મ છે. અંતેથી એક જ આત્મા આ બીજા દેહ સાથે સંબંધિત થાય છે, દેહાંતર સંબંધી. એટલે ઘણા લોકો પૂર્વજન્મનો સ્વીકાર કરે છે, પુનર્જન્મનો સ્વીકાર કરે છે, અને સ્વીકારની અંદર દેહથી ભિન્ન આત્માનો સ્વીકાર આવી જ ગયો. એમ તો જોવા નથી કહેતા પ્રશ્ન છે એમ ન કહેવાય, કારણ કે નથી કહેતા આટલી તો ખબર છે જ. અનંદાનામતે લોકાહ તામ તાંસ ગચ્છતિ તાદરત. આવી વૃદ્ધ ગાયોનું જે દાન દક્ષિણામાં દાન કરે એને આવા અનંત એટલે કે અત્યંત દુઃખમય લોકમાં જવું પડે. એટલે કે આવું દાન કરનારો આવા લોકમાં જાય છે. એમ પરલોકની અંદર પણ નચિકેતાને જ્ઞાન છે. અને પાછો કહે છે સ્વર્ગ લોકે ન ભયમ કિંચનાસ્તિ ન તત્રત્વમ ન જરાયા વિભેદી. સ્વર્ગલોકમાં કોઈ ભય નથી, ત્યાં આપનો પણ પ્રવેશ નથી, અને સ્વર્ગલોક પણ સ્વીકારે. આમ પરલોકમાં જયારે સ્વીકાર હોય એનો અર્થ એ થયો કે દેહથી ભિન્ન આત્માનો સ્વીકાર થઈ જ ગયો. એટલે નચિકેતાનો આ પ્રશ્ન છે એવું નહીં, પણ નચિકેતાનો પ્રશ્ન ખરો. એટલે ખાલી એટલું નચિકેતા જાણવા નથી માંગતો કે દેહથી ભિન્ન આત્મા છે કે નહીં, પણ આત્માનું સ્વરૂપ શું છે એમ જાણવા માંગે છે. એટલે દેહાંતર સંબંધી આત્મા સ્થિતિ એકે. ઘણા લોકોને એવી માન્યતા છે કે આ દેહ ઇન્દ્રિય વગેરેથી વ્યતિરિક્ત અન્ય દેહ સાથે સંબંધિત આત્મા છે. ના એમ સ્થિતિ છે કે જ્યારે ઘણા લોકો એમ કહે છે કે ન અયમ અસ્તિ, આવો કોઈ આત્મા છે નહીં, અર્થાત દેહથી ભિન્ન કોઈ આત્મા છે નહીં. એવમ વિધ ના એમ અસ્તિ, એવું એટલે દેહ ઇન્દ્રિય મન બુદ્ધિથી અતિરિક્ત કોઈ આત્મા નથી, એવું ઘણા લોકો કહે છે. અતશ્ચ અસ્માકમ ન પ્રત્યયણ નાપી વા અનુમાનેન નિર્ણય વિજ્ઞાનમ. એટલે યમરાજાને કહે કે ભલે લોકો જે કહેતા હોય પણ તારામાં અક્કલ છે કે નહીં? તું નક્કી કરી શકે કે નહીં? તને દેખાય છે કે નહીં કે આત્મા છે કે નહીં? તો કે નહીં, આ આત્મા પ્રત્યક્ષ વિષય નથી. પ્રત્યક્ષ અર્થાત ઇન્દ્રિયોથી કે આપણે પ્રત્યક્ષ આપણું જ્ઞાન છે ઇન્દ્રિયોથી, એ પરથી નક્કી ના થઈ શકે કે દેહથી ભિન્ન આત્મા છે કે નહીં. કેમ નક્કી થાય? કારણ કે જે લોકો એમ કહે છે કે દેહથી ભિન્ન આત્મા નથી, એ લોકો માટે પણ એની પાસે પણ ઘણી મોટી દલીલ તો છે જ કે જો આત્મા હોય તો આ દેહ કેમ મરી ગયો. કોઈ વૈજ્ઞાનિકો દેહથી ભિન્ન આત્માને માને જ નહીં. આખી કોઈ ડોક્ટરો ના માને ને વૈજ્ઞાનિકોની ક્યાં વાત લે. દુનિયા મોટા ભાગના લોકો નથી માનતા. આત્મા છે એટલે મોટા ભાગના લોકો એમ જ માને છે કે આત્મા એટલે કે ચૈતન્ય એ દેહનો ધર્મ છે. અને દેહ જે આ પંચમહાભૂતોનો બનેલો છે એ પંચમહાભૂતોનો સંઘાત અમુક રીતે જયારે સંઘાત એનો થાય, અમુક રીતે જયારે એનું મિશ્રણ થાય ત્યારે એમાંથી ચૈતન્યનો ઉદ્ભવ થાય. અને પછી એ પંચમહાભૂતોના આ પ્રકારના કોમ્પોઝિશનમાં કે એના મિશ્રણમાં કંઈક ફેરફાર થાય એટલે પેલું ચૈતન્ય જતું રહે અને માત્ર દેહ મરી ગયો. આવી જાતની વિચિત્ર માન્યતાઓ લોકો ધરાવે છે.
સ્વામીજી આ કોન્શિયસનેસ તો બ્રેઇનમાં ઉત્પન્ન થાય છે. આપણા મગજની અંદર જાત જાતના બધા કેમિકલ્સ ઉત્પન્ન થાય, એમાંથી આ ચેતના ઉત્પન્ન થાય છે. અંતેથી ચેતના એ તો દેહનો ધર્મ છે, મનુષ્યનો ધર્મ છે. અરે અરે આ બ્રેઇનનો કે કઈ કેમિકલ્સનો ધર્મ છે એવું માને છે લોકો. અને એવું માનવા માટે આપણી પાસે પ્રત્યક્ષ પ્રમાણ છે કે જો ને જ્યાં જ્યાં દેહ છે ત્યાંથી આત્મા છે, દેહ નથી તો આત્મા નથી. અંતેથી દેહથી વ્યતિરિક્ત કોઈ આત્મા હોય એ જ માટે આપણી પાસે કોઈ પ્રમાણ છે ખરું? આપણે જોઈ શકીએ છીએ કે દેહથી ભિન્ન કોઈ આત્મા છે? ભસ્મીભૂત દેહ છે પુનરાગમનમ કુતઃ. આ દેહ એકવાર ભસ્મીભૂત થયો પછી કોઈ આવીને કહ્યું છે કે હું આ દેહમાં હતો અને હવે જો હું આ દેહથી ભિન્ન છું, કોઈ આવીને કહ્યું છે? કોઈ દિવસ નથી થયું. અંતેથી દેહથી ભિન્ન કોઈ આત્મા હોય એ માટેનું કોઈ પ્રત્યક્ષ પ્રમાણ આપણી પાસે નથી. એટલે યમરાજા નચિકેતાને કહે કે ભાઈ આવો સંશય ભલે બીજા બધાના મનમાં હોય પણ તું પોતે જ તારી બુદ્ધિથી કેમ આનો નિર્ણય કરી લેતો નથી? પણ નચિકેતા કહે છે કે પ્રત્યક્ષ પ્રમાણથી અર્થાત જોવાથી સાંભળવાથી કે આત્માનું જ્ઞાન થાય એમ નથી. માટે અમે પ્રત્યક્ષ પ્રમાણથી નક્કી ના કરી શકીએ, પ્રત્યક્ષ પ્રમાણે ઇન્દ્રિય જ્ઞાનથી ન નક્કી કરી શકીએ કે આત્મા છે કે નહીં, અથવા દેહથી ભિન્ન આત્મા છે કે નહીં એ નક્કી આપણે પ્રત્યક્ષ પ્રમાણથી કરી શકતા નથી. દેહ જીવંત છે ત્યારે આત્મા છે આપણે જોઈ શકીએ, એ પણ અનુમાન કરી શકીએ, આત્મા તો જોતા નથી. પરંતુ દેહ જયારે જીવંત ન હોય, દેહનું જયારે મૃત્યુ થયું હોય ત્યારે હવે દેહથી જુદો આત્મા છે કે નહીં એ આપણા જોવાનો વિષય નથી. અંતેથી પ્રત્યક્ષ ઇન્દ્રિયોનો વિષય નથી. તો ભલે અનુમાન કરે લે. અગ્નિ આપણે સીધે સીધો દેખાતો હોય તો પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય. અગ્નિ દેખાતો નથી, ધુમાડો દેખાય છે તો ધુમાડો દેખાતો હોય એ પછી આપણે અનુમાન કરીએ કે અગ્નિ હોવો જોઈએ, અને પરોક્ષ જ્ઞાન કહેવાય કે અનુમાનનું જ્ઞાન કહેવાય. તો ચાલો તને આત્મા સીધે સીધો ન દેખાતો તો પણ તો અનુમાન તો કરી શકે ને કે દેહથી ભિન્ન આત્મા છે કે નહીં? તો કે અનુમાન પણ થાય એમ નથી, કારણ કે એકવાર આ દેહ ગયો અથવા એકવાર દેહનું મૃત્યુ થયું પછી કોઈ રીતે પુનર્જન્મ છે કે નહીં એનું કોઈ પ્રકારનું આપણી પાસે જ્ઞાન નથી, કે એનું કોઈ પ્રકારની સાબિતી કે ચિહ્ન પણ નથી. એટલે બહુ આપણે તો અહીંયા જન્મ્યા હિન્દુસ્તાનમાં એ નાનપણથી પ્રારબ્ધ અને ઈશ્વર ને પૂર્વજન્મ ને એ બધું આપણે તો કલ્પના પણ નથી કે આવી વસ્તુ કોઈ ન માને. કોઈ દુનિયામાં કોઈ આ વસ્તુ હિન્દુસ્તાનની બહાર નીકળે તો કોઈ વસ્તુ માનતું જ નથી. પૂર્વજન્મ છે ને પુનર્જન્મ છે કોણે જોયું છે? આપણે સાબિતી આપીએ અહીંયા આગળ સ્વામીજી નહીં હવે તો બહુ બધા, હવે તો ઘણી બધી શોધખોળ થાય છે અને કેટલા લોકો પોતાના પુનર્જન્મને સ્મરણ કહેતા હોય છે કે ભાઈ આ માણસ અહીં જન્મ્યો કે આ ટિમ્બકટુમાં કે હું તો સુરતની ફલાણી ગલીમાં હતો ને આ ઘરમાં રહેતો નરક ઉપર રહેતો. આ બધી જગતો કહી આવે. જો એનો જન્મ ના હોત તો કેવી રીતે કહે? ઘરના કવાટમાં શું છે સુદ્ધા કરી આપે બધું. હવે તો કેટલા બધા કહીશ એ બધા નક્કી થાય કે એનો પુનર્જન્મ ત્યાં હતો જ. એવું કશું નક્કી ના થાય. એમ કહીએ એનું ભૂત વળગ્યું ધારો કે એમ કહીએ તો શું? એટલે માણસ તો જાત જાતનું કહેતો હોય કઈ. એટલે એવું નથી કે પહેલાના જ જન્મનું કહેતો હોય, અત્યારે બેઠો અનેક વસ્તુ કહેતો હોય છે. એટલે મને સાચી જેવો કઈ નિયમ નથી, અને કદાચ સાચું પડે પણ એ તો ફ્લૂક પણ હોઈ શકે. બીજા કોઈ કારણ કે ઘણા લોકોને બીજાના વિચારો સમજ પડતી હોય છે, પણ ઘણા લોકોની અંદર એ પ્રકારની કે એવી શક્તિઓ હોય છે જેથી બીજાના મનમાં શું ચાલતું એ પણ જાણી શકે. અને જ્યોતિષ લોકો અનેક બધી વસ્તુ તમને કહી શકતા હોય, અને તેથી એવી કદાચ કોઈની પાસે એવી શક્તિ હોય એને કારણે બીજા કોઈ પ્રદેશમાં શું થાય છે એવું જાણી શકતો હોય, એ પરથી ન કહેવાય કે એનો ત્યાં જન્મ થયો હતો. આ જ માણસ ત્યાં હતો એની કોઈ ખાતરી આપણે એની સાબિતી છે? કોઈ સાબિતી નથી. સાબિતી નથી. આપણે શ્રદ્ધા છે પણ આપણે સાબિતી લાગે, પણ જે સ્વીકારતા એને તો એમાં બીજું જ કંઈ દેખાય. અંદરથી કોઈ પ્રકારની સાબિતી નથી કે આપણો પૂર્વજન્મ હતો, અને કોઈ સાબિતી નથી કે આપણો પુનર્જન્મ હશે. સાબિતી એટલી જ છે કે અત્યારે હું જીવું છું બસ, પણ એકવાર મર્યા પછી શું છે એની કોઈ સાબિતી નથી. દેહથી ભિન્ન કોઈ આત્મા એની કોઈ સાબિતી જ નથી. કારણ કે દેહ જયારે મૃત્યુ પામે પાછી બીજી સાબિતી એની પછી સ્વામીજી ઘણા લોકો કહેતા હોય છે કે મારું ઓપરેશન થતું તે વખતે હું તો આ દેહમાંથી નીકળી ગયો અને ત્યાં ઉપર જોતો હતો. ત્યાં હું આવું જોયું કે આ બધા ડોક્ટરો સર્જનો આ મારા દેહને શું કરી રહ્યા છે. એને પણ સાબિતી આ બેમાં અત્યારે કોઈ જાતનો આપણી પાસે વ્યવસ્થા જ નથી. માણસ વિચિત્ર વર્તન કરે એટલે એ માણસ સ્પિરિચ્યુઅલ છે આપણે માની લઈએ, આધ્યાત્મિક માણસ છે, પણ એવું વિચિત્ર વર્તન કરે તો બીજા લોકો માને કંઈક ગડબડ એનામાં છે.
આપણે કોઈક માણસ આપણા ઘણો વિચિત્ર વતન કે અમારો દીકરો બહુ આધ્યાત્મિક છે, એવી વાતો કરે છે કે કોઈને સમજ જ ના પડે. પણ તમે બીજા કોઈ પાસે લઈ જાઓ તો કે ભાઈ આને કઈ તકલીફ છે, એ લોકો એમ માને. એટલે આ જ વાત પૂર્ણ થાય છે કે આધ્યાત્મિક માણસ છે કે પછી આમાં કઈ મુશ્કેલી વાળો માણસ છે, એ પણ નક્કી થઈ શકતું નથી. એમાં ઘણા લોકોના અભિપ્રાય હોય, કોઈને કે આને સ્કિઝોફ્રેનિયા થયો છે, અને કોઈને એમ કે આને બહુ મોટી પ્રેરણાઓ જન્મે છે. એટલે આનું કોઈ પ્રત્યક્ષ સાબિતી પણ નથી કે અનુમાન પણ નથી. એટલા માટે કહે છે કે ન પ્રત્યક્ષેણ ના વિવાહ અનુમાને ન નિર્ણય વિજ્ઞાનમ અસ્માકમ. અંતેથી નચિકેતા કહે છે કે હે ભગવાન, આ દેહથી વ્યતિરિક્ત આત્મા છે એ વિષયમાં અમને કોઈ પ્રત્યક્ષ જ્ઞાન નથી, કારણ કે આત્મા પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય નથી. અથવા પહેલા અમુક જગ્યાએ મારો જન્મ હતો કે મનુષ્યના મૃત્યુ થયા અમુક જગ્યાએ જન્મ થયો, આ પ્રકારનું કોઈ સાબિત નથી અને એવું અનુમાન પણ નથી. અત્યારના મારા વર્તન પછી શું કહી શકાય કે હું ભૂતકાળમાં શું હતું, એ પણ ન કહી શકાય. એના માટેનું કોઈ અનુમાન પણ નથી. અંતેથી પ્રત્યક્ષ અને અનુમાન અર્થાત આપણી પાસે જ્ઞાન પ્રાપ્તિના જે સાધનો છે, પ્રત્યક્ષ અર્થાત ઇન્દ્રિયથી જ્ઞાન પ્રાપ્ત કરવું, અનુમાન અર્થાત પરોક્ષ રીતે એક આપણી પાસે ચિહ્ન હોય કે હેતુ હોય, એના પરથી વસ્તુનું બીજાનું અનુમાન કરવું. એટલે ઉંદરની પૂંછડી દેખાતી હોય પછી પૂંછડી દેખાય પછી કઈ કે ઉંદર છે, ત્યાં આમ હોય દરમાં પૂંછડી દેખાય, ખબર પડે કે ઉંદર છે. અથવા સવારનું વાળું વેરણ છે થઈ ગયું, સમજ કે બિલાડી આવી હતી વગેરે, એને કંઈક આપણી પાસે સાબિતી હોય, એ પછી આપણે નક્કી કરીએ કે બિલાડી આવી હોવી જોઈએ કે વાંદરા અહીંયા આવ્યા હતા બધું. એટલે બિલાડીનું વેરણ છે જુદા પ્રકારનું હોય, વાંદરાનું જુદા પ્રકારનું હોય. એટલે આપણે એ પરથી અનુમાન કરીએ કે આવું થયું હશે, પરંતુ એવું કોઈ પ્રકારનું ચિહ્ન પરથી કે સાબિતી પરથી પણ આત્મા એ અનુમાનનો વિષય નથી. અગત્યનું છે અર્થાત આપણી પાસે જે કંઈ જ્ઞાનના સાધનો કે પ્રમાણો છે એ આત્માને વિષય ન કરી શકે. અર્થાત આપણી પાસે આત્માને જાણવા માટે કોઈ પ્રકારનું સાધન કે પ્રમાણ નથી. આત્માને વિષય તરીકે જાણવા માટે હંમેશા આપણે જાણવા ટેવાયેલા છે કે આ વસ્તુને જાણી ક્યારે કહેવાય, જ્યારે એનું વિષયીકરણ કરું ત્યારે, અર્થાત જ્યારે એમાંથી ભિન્ન વિષય છે એ જ જાણો ત્યારે હું કહું કે આ વિષય મેં જાણો. આત્મા આ રીતે કોઈ જણાવી જ ન શકે. અંતેથી ભલે તો જાણવાની શું જરૂર છે, છોડી દે ને, ન જણાતો હોય આત્મા તો કઈ વાંધો નહીં, છોડી દો એને. તો કે નહીં નહીં, એતદ વિજ્ઞાનાધીનો હિ પરઃ પુરુષાર્થ હૈ. તો કે નહીં નહીં, પરઃ પુરુષાર્થ હૈ, જીવનનો જે પરમ પુરુષાર્થ છે એતદ વિજ્ઞાન અધીન હૈ. જીવનનો પરમ પુરુષાર્થ ક્યારે સિદ્ધ થાય? આ જ્ઞાન જયારે થાય ત્યારે જ પરમ પુરુષાર્થ સિદ્ધ થાય. એવું એને ક્યાંથી ખબર પડી? એને ખબર પડી કે ભગવાન આ જ્ઞાન જયારે થાય ત્યારે જીવનો પરમ પુરુષાર્થ સિદ્ધ થાય. કારણ કે આ જ્ઞાન સિવાય બહુ સિદ્ધ કર્યું છે અત્યાર સુધીમાં. આમ જોવા જઈએ તો આત્મજ્ઞાનની કશી આવશ્યકતા નથી. આપણા જીવનનો વ્યવહાર સારી રીતે ચાલતો હોય છે, આત્માને જાણીએ કે ન જાણીએ તોય પણ. ઉલટું આત્માને જાણવાનો પ્રયત્ન કરનાર લોકો વ્યવહાર માટે ઘણી વાર નકામા બની જતા હોય છે. અંતેથી વ્યવહાર માટે આત્મજ્ઞાનની કોઈ જરૂર નથી કે નોકરી ન જઈ શકું કે ખરીદી ન કરી શકું, બધું જ કરી શકે આત્માના જ્ઞાન વગર. પણ પરમ પુરુષાર્થ હે, જીવનનો તો પરમ પુરુષાર્થ છે. આત્માનો તો નિત્ય વસ્તુ, આ નિત્ય વસ્તુના જ્ઞાન વગર જીવનનો પરમ પુરુષાર્થ, નિત્ય વસ્તુની પ્રાપ્તિ એ મારા જીવનનો પુરુષાર્થ અર્થાત જીવનનું પરમ ધ્યેય છે. એ જીવનનું પરમ ધ્યેય અર્થાત નિત્ય વસ્તુની પ્રાપ્તિ એ ક્યારે પણ આ જ્ઞાન વગર ન થઈ શકે. આત્મા નિત્ય છે અને માટે નિત્ય વસ્તુના જ્ઞાનથી જ નિત્યની પ્રાપ્તિ થાય. અને તેથી નચિકેતા જાણે કહે છે કે હે ભગવાન, કારણ કે આ જ્ઞાન વગર મારા જીવનના પરમ પુરુષાર્થની સિદ્ધિ ન થાય અને માટે આ જ્ઞાન આવશ્યક છે, અનિવાર્ય છે. આમ આ જ્ઞાનની અનિવાર્યતા જણાય છે. આપણે અનિવાર્યતા ન જણાય ત્યાં સુધી જેની એટલી બધી કિંમત ન થાય. ચાલો મળે તો એ સારું છે. હવે ચાલો આપણે કહે છે ને બેઠા કરતા બજાર ભલું, સવારના પહોર થઈ એટલે ચાલો હવે આપણે સત્સંગમાં પહોંચી જઈએ, એ સારું છે કે કાને પડ્યું સારું છે. પણ બે ચાર દાડા ન ગયા તો કશો વાંધો નહીં, વરસાદ આવે કઈ નહીં, કાલે જઈશું. આ તો સ્વામી તો કયા જ કરવાના છે ને એનું ફરી વાર કશો વાંધો નહીં. એ તો સ્વામીજી રોજ રિપીટ કરતા જ હોય છે. અને વરસાદ થોડો કઈ સ્વામીજી જેનો વરસાદ પડ્યો, પાણી ભરાઈ ગયું, એટલે કહેવાનો ભાવ એ છે કે જ્યાં સુધી અનિવાર્યતા ન સમજાય વસ્તુની ત્યાં સુધી બીજી અનેક પ્રલોભનો આપણા મગજનો મગજ પર સવાર થઈ શકે, મગજ પર આપણા પ્રભાવ પાડી શકે. આના મગજ પર કશું પ્રભાવ પાડી શકે એમ જ નથી. તમે જો એનું મગજ જેવું છે, કોઈ વસ્તુનો પ્રભાવ જ નથી પડતો.
એ કોઈ પ્રતિબંધક જ નથી, એની ધ્યેય નિષ્ઠા. એટલે આ જ્ઞાનની અનિવાર્યતાને જણાય છે. વસ્તુ અનિવાર્ય જ્યારે બને ત્યારે પછી કોઈ એમના અવરોધો કામ ના લાગે, અવરોધો કામ ના કરે. કોઈ પ્રતિબંધકો પણ છેવટે એની સામે ગમે તેમ મારી મથીને પણ એ પ્રતિબંધકો દૂર કરવાનો. નાનામાં નાની વસ્તુ પ્રતિબંધક બને એનો અર્થ તો કે હજી આની આપણે એટલી કિંમત નથી. એટલે અનિવાર્યતા. એતદ વિજ્ઞાનાધીનો હિ પરઃ પુરુષાર્થ હૈ. આ વિજ્ઞાન અધીન જ આ પરમ પુરુષાર્થ છે. એટલા માટે ઇત્યતઃ એવું હોવાને કારણે એતદ વિદ્યામ, હે ભગવાન, એતદ વિદ્યામ એતદ વિજાનીયામ, આ હું જાણવા માંગુ છું. અહમ, હું આ જાણવા માંગુ છું. તો જાણી લે, ચાલો અનિવાર્ય હોય અને તારે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો બહુ લોકો છે જ્ઞાન તું જાણી લેજે. તો નહીં, અનુશિષ્ટ ત્વયાહમ, ત્વયા અનુશિષ્ટ હૈ, ત્વયા જ્ઞાપિત હૈ, ત્વયા ઉપદિષ્ટ હૈ. નહીં, આપની પાસે ના ઉપદેશથી મારા જ્ઞાન જોઈએ. એ આગળ કહે છે, પોતે જ એનું આગળ પ્રસંગાઓ છે એટલે કહે છે કે આપના જો કોઈ વક્તા મળે એમ નથી, અને મારે તો આપની પાસે જ્ઞાન પ્રાપ્ત કરવું છે. નહીં તો યમરાજા કે ભલે જ્ઞાન મેળવવા તો ઘણા છે, જા. તો કે નહીં, એતદ વિદ્યામ અનુશિષ્ટ ત્વયાહમ, ત્વયા અનુશિષ્ટ હૈ. આપની પાસેથી ઉપદેશ પ્રાપ્ત કરીને મારે આ જ્ઞાન પ્રાપ્ત કરવું છે. કારણ કે આ જ્ઞાન અનિવાર્ય છે. આ જ્ઞાન ન થાય ત્યાંથી જીવનો પરમ પુરુષાર્થ સિદ્ધ થાય એમ નથી. અને આ હું મારી પોતાની રીતે કોઈ રીતે જ્ઞાન પ્રાપ્ત કરી શકું એમ નથી. કારણ કે આત્મા પ્રત્યક્ષ કે અનુમાનનો વિષય ન હોવાને કારણે આ જ્ઞાન તો આપે કોઈની પાસે તો ઉપદેશથી જ પ્રાપ્ત કરવું પડે. અંતેથી એ ઉપદેશ આપની પાસેથી હું પ્રાપ્ત કરવા માંગુ છું. અને માટે વરાણામેશ વરસ તૃતીય હે. આ ત્રણ જે વરદાન હતું, આ ત્રીજું વરદાન છે. ત્રીજું એટલે કે અવશિષ્ટ બાકીનું વરદાન છે. આમ તો કહેવાય બધા ત્રીજા જ કહેવાય, આમ જોવા બધા દસમા જ કહેવાય, છતાં આ ત્રીજું અર્થાત આ બાકીનું વરદાન આ છે. એ વરાણામેશ વરસ તૃતીય. આમ કરીને આ 20મા મંત્રથી નચિકેતા પોતાનું જે ત્રીજું વરદાન છે એ વરદાન માંગે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નમો ભગવતે વૈવસ્વતાય. મૃત્યવે બ્રહ્મ વિદ્યાચાર્યાય નચિકેતસે ચ. યમ પ્રેતે વિચિકિત્સા મનુષ્યે अस्तित्ये नायमस्तीति चैके. एतद्विद्यामनुशिष्टस्त्वयाहम् वराणामेष वरस्तृतीयः. येयं प्रेते विचिकित्सा मनुष्ये यायं प्रेते मनुष्ये विचिकित्सा अस्ति.
અસ્થિ એકે ન એમ અસ્થિ છે એકે. આમ જ્યારે મનુષ્યનું મૃત્યુ થાય ત્યારે આ પ્રકારનો સંશય છે. એક અસ્થિ, ઘણા લોકો એમ કહે છે કે દેહનું મૃત્યુ થયા પછી પણ આત્માનું અસ્તિત્વ હોય છે. ના એમ અસ્થિ છે કે ઘણા એમ કહે છે કે નહીં, દેહનું મૃત્યુ થયા પછી આત્માનું કોઈ અસ્તિત્વ રહેતું નથી. એમ વિચિકિત્સા પ્રેતે મનુષ્ય અસ્થિ. આ પ્રકારનો સંશય, વિવાદ મૃત મનુષ્યના વિષયમાં હોય છે. અર્થાત વિવાદનો અર્થ એ છે કે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ રૂપી ઉપાધિ અતિરિક્ત કોઈ આત્મા છે કે નહીં એ વિષયમાં ઘણો વિવાદ છે. કદાચ નચિકેતાના મનમાં વિવાદ ન પણ હોય. આગળ કહ્યું તે પ્રમાણે નચિકેતા સ્વર્ગની વિદ્યાની માંગણી કરી. એનો અર્થ એ થયો કે એનું એવું તો જ્ઞાન છે જ કે આ દેહથી અતિરિક્ત આત્મા હોવો જોઈએ, જે અહીં કર્મ કરે છે અને પછી ત્યાં ફળ ભોગવે છે. એટલે કદાચ નચિકેતાના મનની આ સંશય ન હોય, છતાં પણ એવો સંશય તો હોય જ કે આ આત્માનું સ્વરૂપ શું છે. એટલે જ્યારે નચિકેતા સામાન્ય રીતે પ્રવર્તમાન જે સંશય છે એનો ઉલ્લેખ કરે છે, ત્યારે એમાં પોતાના પ્રશ્નનો પણ ઉલ્લેખ કરે છે કે આવો આત્મા જો હોય, અર્થાત દેહ, ઇન્દ્રિય, મનથી વ્યતિરિક્ત આત્મા જો હોય તો એ આત્માનું સ્વરૂપ કેવું છે. એતદ વિદ્યામ અનુશિષ્ટસ્ત્વયાહમ ત્વયા અનુશિષ્ટ અહમ એતદ વિદ્યામ. આપના વડે ઉપદેશ પામીને હું આ જ્ઞાન પ્રાપ્ત કરવા માંગુ છું. તો કે તારી જાતે જ કેમ જ્ઞાન પ્રાપ્ત નથી કરી લેતો? શા માટે તારી જાતે જ અન્વેષણ કરીને આત્માનું સ્વરૂપ કેમ ન જાણીને? તો કે નહીં, ન પ્રત્યક્ષેણ ના અનુમાનેન નિર્ણય વિજ્ઞાનમ. કે આત્મા વિશે અને આત્મા છે કે નહીં એ વિશે પણ પ્રત્યક્ષ અર્થાત આપણે આપણી પોતાના જ્ઞાનથી, પ્રત્યક્ષ અર્થાત ઇન્દ્રિયના જ્ઞાનથી આપણે નિર્ણય ન કરી શકીએ કે આત્મા છે કે નહીં. કારણ કે આત્મા કોઈ ઇન્દ્રિયથી જોવાનો વિષય નથી. એટલે કાનથી સંભળાય નહીં કે આંખોથી દેખાય નહીં, અને આત્મા ઇન્દ્રિયોનો વિષય ન હોવાને કારણે અમે પ્રત્યક્ષ અમારી જાતે નક્કી ન કરી શકીએ કે આત્મા છે કે નહીં એ પણ નક્કી ના થાય. અર્થાત મૃત્યુ પછી છે કે નહીં એ નક્કી ના થાય. અત્યારે છે એમ નક્કી થાય કારણ કે શરીર જીવંત છે, હું છું, મને આત્મા છે. આમ જીવંત અવસ્થામાં અનુભવથી નક્કી થાય કે આત્મા છે કે નહીં. પ્રશ્ન એ છે કે મૃત્યુ પછી આત્મા છે કે નહીં એ અમને પ્રત્યક્ષ જ્ઞાનથી નક્કી ન કરી શકીએ. અને આ દેહમાંથી આ દેહનું મૃત્યુ થયા પછી આત્મા કોઈ બીજા દેહ સાથે સંબંધિત થાય છે કે નહીં એવું પણ નક્કી ના કરી શકે કે આનો આ જીવ બીજામાં આવ્યો. અનુમાનથી પણ નક્કી ના થાય, કારણ કે જે કંઈ છે એમાં એને આત્મા સાથે કોઈ સંબંધ ન હોવાને કારણે અનુમાનથી પણ નક્કી ન થઈ શકે કે આત્મા દેહથી ભિન્ન આત્મા છે કે નહીં. એટલા જ માટે કે દેહના મૃત્યુ પછી જો કંઈક એવું ચિહ્ન રહી જતું હોત જે પરથી આપણે કહી શકીએ કે એ નહીં આત્મા છે, એ તો જુદી વાત છે. પરંતુ દેહના મૃત્યુ પછી એવું કોઈ ચિહ્ન રહેતું નથી જેથી આપણે નક્કી કરી શકીએ કે આત્મા છે કે નહીં. અને ક્યાંક જેનો જન્મ થયો એ પૂર્વજન્મમાં હતો કે નહીં એ પણ આપણે નક્કી ના કરી શકીએ, કારણ કે આ જન્મને અને પૂર્વજન્મને કોઈ સંબંધ હોતો જ નથી. મનુષ્ય જન્મે ત્યારે પૂર્વની કોઈ સ્મૃતિ ના વગર જ જન્મતો હોય છે. અને કદાચ કોઈ એમ કહે કે નહીં મને પૂર્વજન્મની સ્મૃતિ છે, તો પણ એ નિશ્ચિત તો ન જ કહી શકાય કે એવી એની છે કે નહીં, કારણ કે તો બધાને હોવી જોઈએ. અને તેથી દેહથી ભિન્ન આત્મા છે કે નહીં એ પ્રત્યક્ષનો પણ વિષય નથી કે અનુમાનનો પણ વિષય નથી. અત્યારે પણ આ દેહ છે, આત્મા છે માનીએ, પણ દેહથી જુદો આત્મા છે એ અત્યારે આપણે ના કહી શકીએ. અને તેથી પ્રત્યક્ષનો કે અનુમાનનો કોઈનો વિષય આ આત્મા ન હોવાને કારણે કોઈ પણ રીતે અમે અમારી જાતે અન્વેષણ કરીને આ આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ એમ છે નહીં. અને તેથી જે આપણો પ્રત્યક્ષ કે અનુમાન આપણી પાસે જે કંઈ પ્રમાણો કે જ્ઞાનના સાધનો છે એ જ્યારે પર્યાપ્ત ન હોય ત્યારે શ્રુતિ એવ શરણમ. શ્રુતિ અર્થાત ઉપનિષદ કે વેદ એ જ આપણું શરણ છે. કારણ કે અતીન્દ્રિય વિષયના જ્ઞાન માટે વેદ પ્રમાણ છે. અતીન્દ્રિય જ્ઞાન આપણે પ્રાપ્ત ન કરી શકીએ, અર્થાત આપણે ઇન્દ્રિયની મર્યાદાને આપણે પોતે ન ઓળંગી શકીએ. આપણું જે કંઈ જ્ઞાન છે બધું જ્ઞાન આ ઇન્દ્રિયની મર્યાદાઓમાં જ પ્રાપ્ત થયેલું છે. અને તેથી જે ઇન્દ્રિયની મર્યાદાથી બહાર છે, ઇન્દ્રિય જેને વિષય ન કરી શકે એવા જે કંઈ વિષય છે, ધારો કે ધર્મ
એ પણ અતિન્દ્રિય હોવાને કારણે એનો નિર્ણય પણ આપણે ના કરી શકીએ. અને આત્મા અને બ્રહ્મ એ પણ ઇન્દ્રિય અતિન્દ્રિય હોવાને કારણે એનો નિર્ણય આપણે ન કરી શકીએ. અને માટે એતદ વિદ્યામ અનુશિષ્ટ ત્વયાહમ, ત્વયા અનુશિષ્ટ અહમ એતદ વિદ્યામ, માટે આપના વડે ઉપદેશ પ્રાપ્ત કરીને હું આ જ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છું છું. મારી જાતે પ્રાપ્ત થઈ શકે એમ નથી. તો જ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂર શું છે? એતદ વિજ્ઞાનાધીનો હિ પરઃ પુરુષાર્થ હતી. આ જ્ઞાન જીવનમાં હોય તો જ જીવનનો પુરુષાર્થ સફળ થાય, નહીં તો ન થાય. મેં જોયું છે કે કેટલી વસ્તુઓ પ્રાપ્ત કરીને પણ મનુષ્ય જીવનમાં સફળ થયા નથી. પોતે સફળ થયા હોય એ પ્રકારની કોઈ કૃતકૃત્યતા કે સંતોષ કોઈના જીવનમાં ઉત્પન્ન થતો મેં જોયો નથી. એ જ બતાવે છે કે જે કોઈ વિષયનું જ્ઞાન અમને પ્રાપ્ત થઈ શકે એ બધી વસ્તુઓ અમારા જીવનનો પુરુષાર્થ સફળ કરવા માટે કે સિદ્ધ કરવા માટે પર્યાપ્ત નથી. અને માટે આ જ્ઞાન પ્રાપ્ત કરીએ તો જ જીવનનો પુરુષાર્થ સિદ્ધ થાય. અને માટે આ જ્ઞાન અનિવાર્ય છે, અનિવાર્ય છે. અને જોડે જોડે અમે પોતે પ્રાપ્ત કરી શકીએ એમ નથી. અને માટે ત્વયા અનુશિષ્ટ હે, આપના વડે ઉપદેશ પામીને હું આ જાણવા માંગુ છું. વરાણામેશ વરસ તૃતીય હે, એ ભગવાન આપે જે 3 વરદાન મને આપેલા એમાંનું મારું આ ત્રીજું વરદાન છે. એટલે આ માંગુ છું. એટલે યમરાજાને કઈ વાતો કરતો હશે એટલે ખબર ના પડે શું, ખાલી યમરાજાને કઈ પ્રશ્ન એમને પૂછતો હશે તો કે નહીં આ પ્રશ્ન અર્થાત આ વિદ્યાની માંગણી કરો છો. એ તો વિદ્યા આ આત્મવિદ્યાની માંગણી એ મારું ત્રીજું વરદાન છે. હવે આગળ ચાલે છે આનંદાશ્રમનું પુસ્તક જે છે એમાં 26મા પાના પર 21મા મંત્ર ના અવતરણમાં ભાષ્યકાર કહે છે કિમયમ એકાંતતઃ નિશ્રેયસ સાધન આત્મજ્ઞાનાર્હઃ નવા ઇત્યેતત પરીક્ષણાર્થમ આહ. આપણે જોઈએ છીએ કે જ્યારે નચિકેતાએ આત્મજ્ઞાનની માંગણી કરી તો યમરાજા સીધે સીધું આત્માનું આત્મજ્ઞાન આપવાને બદલે સીધે સીધું આત્માનું નિરૂપણ કરવાનું બદલે કે બીજી વસ્તુ કહે છે. આપણે આશ્ચર્ય થાય કે ત્રીજા વરદાનમાં નચિકેતા જ્યારે આત્મજ્ઞાનની માંગણી કરી ત્યારે શા માટે યમરાજા સીધે સીધું આત્મજ્ઞાનનો ઉપદેશ નથી કરતા? આ બીજી બધી વસ્તુઓ શું કહે છે? એટલે શંકરાચાર્ય સમજાવે છે કે હવે જે યમરાજા કહે છે એનો હેતુ શું છે? કિમયમ એકાંતતઃ, એકાંત એટલે નિયમેન નિશ્રેયસ સાધન આત્મજ્ઞાનાર્હો નવા. આ વાસ્તવમાં નિશ્ચયથી એકાંતતઃ નિયમેન નિયમપૂર્વક નિશ્રેયસ સાધન આત્મજ્ઞાનાર્હો નવા. આ નચિકેતા આત્મજ્ઞાનાર્હ, આત્મજ્ઞાનનો અધિકારી છે કે નહીં, અર્થાત આત્મજ્ઞાનની યોગ્યતા એનામાં છે કે નહીં. નિયમેન કદાચ આત્મજ્ઞાનનો અધિકારી હોય કે આત્મજ્ઞાનની ઈચ્છા ધરાવતો હોય પણ જોડે જોડે કદાચ બીજી બધી ઈચ્છાઓ પણ જો ધરાવતો હોય તો શું નચિકેતા માત્ર આત્મજ્ઞાનની જ ઈચ્છા ધરાવે છે? અને એ આત્મજ્ઞાનની ઈચ્છા ધરાવતો હોય તો એનામાં એ પ્રકારની યોગ્યતા છે કે નહીં? અંતેથી કારણ કે એનામાં નિયમ એટલે ખરેખર આત્મજ્ઞાનની ઈચ્છા છે કે નહીં? ખાલી પૂછવા ખાલી પ્રશ્ન પૂછ્યો છે કે પછી વાસ્તવમાં આત્મજ્ઞાનની તીવ્ર ઈચ્છા એનામાં છે? એ યમરાજા જાણવા માંગે છે. અને તીવ્ર ઈચ્છા હોય તો પણ એ માટેની યોગ્યતા એનામાં છે કે નહીં એ પણ જાણવા માંગે છે. યમરાજા 2 વસ્તુ જાણવા માંગે છે કે આનામાં આત્મજ્ઞાન માટેની જ તીવ્ર ઈચ્છા છે નિયમે, કે પછી બીજી બધી ઘણી બધી ઈચ્છાઓમાંની એક આ આત્મજ્ઞાનની ઈચ્છા છે. અને આત્મજ્ઞાનની તીવ્ર ઈચ્છા હોય તો પણ એ માટેની યોગ્યતા વિવેક વૈરાગ્ય જે યોગ્યતા જોઈએ એ યોગ્યતા પણ એનામાં છે કે નહીં, નવા છે કે નહીં, એથી પરીક્ષણાર્થમ એ પ્રકારની પરીક્ષા કરવા માટે તો આ પ્રકારની પરીક્ષા કરવા માટે યમરાજા પૂછે છે. એટલે કે
આ પ્રકારની યોગ્યતા શિષ્યમાં હોય. બે વસ્તુ છે. માણસ પ્રશ્ન પૂછે એટલે આપણે ઉત્તર આપવો યોગ્ય નિયમ નથી. ના પૂછે તો પ્રશ્ન જ નથી. પૂછે તો પણ ન્યાયથી જેના પૂછતો હોય, અન્યાયને વા પૃચ્છત હે, જો અન્યાયથી પ્રશ્ન પૂછતો હોય તો પણ ઉત્તર ના આપવો જોઈએ. હવે આ નચિકેતા જે પ્રશ્ન કરે છે એ ન્યાયપૂર્વકનો છે કે નહીં? ન્યાયનો અર્થ અહીં છે કે ખરેખર એની જાણવાની ઈચ્છા છે અને એ પ્રકારની યોગ્યતા ધરાવે છે કે નહીં, એવું જ્યાં સુધી નક્કી ન થાય ત્યાં સુધી પ્રશ્ન ઉત્તર ન અપાય કે આ વિદ્યા પ્રદાન ન થઈ શકે. ટૂંકમાં અધિકારી સિવાય કોઈને આ વિદ્યા પ્રદાન ન થઈ શકે એ પણ આમાંથી ફલિત થાય છે. અને તેથી 21મા મંત્રમાં કહે છે ને વિવેકાદિશાલિન એવ જ્ઞાન યોગ્યતા પરીક્ષણાર્થમ, કે જે વિવેક વૈરાગ્ય વગેરે આંતરિક સંપત્તિ ધરાવતો હોય એ જ આ જ્ઞાનની યોગ્યતા ધરાવે છે. એ પ્રકારની પરીક્ષા યમરાજા કરવા માંગે છે. કહે છે દેવૈરત્રાપि વિચિકિત્સતમ પુરા નહિ સુજ્ઞેય મણુરેશ ધર્મઃ અન્યમ વરમ નચિકેતો વૃણીષ્વ મામોપરોત્સીરતિમા સુજૈનમ. દેવૈઃ અત્ર અપી દેવૈઃ અપી અત્ર વિચિકિત્સમ પુરા. હવે યમરાજા શિષ્યને જરા ચલાયમાન કરવા માંગે છે. એની આ માંગણી બધી ચલાયમાન કરવા માંગે છે. ચલાયમાન કેવું થાય? ક્યાં તો એને ડરાવીએ આપણે કે આમાં તારું કામ નથી એમ કરીને એને ડરાવીએ. પહેલા યમરાજાને ડરાવે છે કે તારું કામ નથી આમાં. કેમ તારું કામ નથી? દેવૈઃ અપી અત્ર પુરમ વિચિકિત્સતમ. આ વિષયની અંદર અરે દેવતાઓને પણ સંશય હતો અને દેવતાઓ પણ આ વિષયનો નિર્ણય કરી શક્યા નથી. કેમ નથી કરી શક્યા? નહીં સુજ્ઞેયમ, કારણ કે આત્મજ્ઞાન કે આત્મતત્વ નહીં સુજ્ઞેયમ, એ જાણવું કોઈ સરળ નથી. અને માટે એટલું બધું સરળ જરાય સરળ નથી. એટલે કે કારણ કે દેવતાઓ પણ એના વિષયનો નિર્ણય કરી શક્યા નથી. કેમ જાણો આત્મા? કેમ જાણો સરળ નથી? અણુ હું એ છે ધર્મ. હા, કારણ કે આ ધર્મ અર્થાત આત્મતત્વ અણુ અત્યંત સૂક્ષ્મ છે. અંતેથી અન્યમ વરમ નચિકેતો વૃણીશ્વ. હે નચિકેતા, અન્યમ વરમ વૃણીશ્વ, તું તારે બીજું વરદાન માંગી લે. આમ પેલા એને ડરાવવા માંગે છે. મા ઉપરોત્સિહ અતિમા સૃજૈનમ મા અતિસૃજૈનમ. અંતેથી મા ઉપરોત્સિહ, તું મારો દબાણ ન લાવેશ. અતિસૃજૈનમ મા, મને આમાંથી છોડાવ, અર્થાત આ વરદાનમાંથી છૂટો કર મને. એટલે કે આવું જે માંગ્યું છે એ પાછું લઈ લે અને બીજું વરદાન માંગ. ભાષ્યમાં કહે છે દેવૈઃ અપી અત્ર એતસ્મિન વસ્તુની વિચિકિત્સિતમ સંશયિતમ પુરા પૂર્વમ નહીં સુજ્ઞેયમ સુષ્ઠુ જ્ઞેયમ શ્રુતમપી પ્રાકૃતૈર્જનૈઃ યતઃ અણુઃ સૂક્ષ્મઃ એષઃ આત્માખ્યો ધર્મઃ. દેવૈરત્રાપી, શંકરાચાર્ય દેવૈઃ અપી, અપી શબ્દ દેવૈઃ સાથે જાય છે. દેવૈઃ અપી, અરે દેવતાઓ વડે પણ. દેવાહ અપ્રતિહત જ્ઞાનાહ, દેવતાઓ કેવા છે? જેમના જ્ઞાનમાં કોઈ પ્રકારનો પ્રતિબંધ નથી. આ મનુષ્યના જ્ઞાનમાં અનેક પ્રતિબંધો છે. આપણે કેટલી કરોડો અને અબજો બધી સેલ છે, એમાંથી આપણે માત્ર 7 કે 6% ઉપયોગ કરતા હોઈએ. અને તેથી આપણને જે શક્તિ આપી છે એનો બહુ જ એક અલ્પ અંશ આપણે ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. એ સિવાય આપણા મનની, શરીરની, ઇન્દ્રિયોની ખૂબ બધી મર્યાદાઓના કારણે જ્ઞાન પ્રાપ્તિમાં મનુષ્યોને ઘણા બધા પ્રતિબંધો છે. આ બધા પ્રતિબંધો દેવતાઓને હોતા નથી. અને માટે જે જ્ઞાન મનુષ્યને સરળતાથી પ્રાપ્ત ન થાય એ જ્ઞાન દેવતાઓને સરળતાથી પ્રાપ્ત થઈ શકે. છતાંય એવા દેવતાઓ વડે પણ એ તસ્મિન વસ્તુને વિચિકિત્સિતમ સંશયિતમ, આ વિષયની અંદર
દેવતાઓનો પણ મહાન સંશય હતો. પણ નચિકેતા પૂછે કે આપ જ દેવતા છો, આપ તો કોઈ સંશય એમ જણાતો નથી. એટલે પૂરા એટલે કે સૃષ્ટિના પ્રારંભ કાળની અંદર આ દેવતાઓને પણ આ વિષયમાં સંશય હતો. અર્થાત દેવતાઓને પણ આનું જ્ઞાન નહોતું અને હજી દેવતાઓને સંશય છે. કદાચ યમરાજા જેવા કોઈ એવા વિરલ દેવતા હોય જેમને આનું જ્ઞાન હોય કે મુખ્યત્વે દેવતાઓ થોડા એમનો ભોગાભિમુખ હોવાને કારણે આ વિષયમાં ઘણી વાર એ લોકોની રુચિ પણ નથી હોતી. પણ એ કહેવાનો એમાં હેતુ નથી કે દેવતાઓ આટલા સૂક્ષ્મ બુદ્ધિના હોવા છતાં પણ એમને આ વિષયનું જ્ઞાન નથી. કેમ નથી? નહીં સુજ્ઞેયમ સુષ્ઠુ જ્ઞેયમ. કારણ કે આત્મતત્વ છે એ સરળતાથી જાણી શકાય એવું નથી. કદાચ કોઈને શ્રવણનો લાભ ન મળ્યો હોય અને માટે ન જાણી શકતા એવું જ બને ને. તો કે નહીં શ્રુતમ અપી પ્રાકૃતૈ જ નહીં. સાંભળવા છતાં પણ આ આત્મતત્વનું સરળતાથી જ્ઞાન પ્રાપ્ત કરી શકાય એમ નથી. પણ આપણે પ્રાકૃતૈ જનૈ. પ્રાકૃત જન એટલે કે જે પ્રાકૃત પ્રકૃતિ સાથે જોડાયેલા છે, પ્રકૃતિની અંદર અહમભાવ રાખનારા જે જનો. પ્રકૃતિનો અર્થ છે દેહ મન બુદ્ધિ. એ પ્રકૃતિ અર્થાત કારણ કે એ માયામાંથી કે પ્રકૃતિમાંથી બનેલા તત્વ આપણું આ ઉપાધિ છે. અને તેથી આ ઉપાધિની અંદર અહમભાવ ધરાવનારે પ્રાકૃત કહેવામાં આવે. આમ તો ઉપાધિમાં અહમભાવ બધા જ ધરાવતા હોય છે. જે જન્મે એને આ દેહની અંદર અહમભાવ હોય છે. અને છતાં પણ દેહ એવ આત્મા, દેહ જ આત્મા છે. એને એકદમ પ્રાકૃત જન કહેવાય. બધાય જનો અજ્ઞાની તો છે જ અને દેહની અંદર આત્મભાવ બધાય છે. પરંતુ દેહ એવા આત્મા, દેહ જ આત્મા છે. આ પ્રકારનો જો નિર્ણય હોય ને પ્રાકૃત મનુષ્ય કહેવાય છે. પ્રાકૃત જ નહીં. એ સિવાય સામાન્ય મનુષ્ય હોય છે શ્રુતમપી આત્મતત્વનું શ્રવણ કરવા છતાં પણ લોકોને જ્ઞાન થતું નથી. એમ કરીને યમરાજા આ જ્ઞાનની દુર્લભતા બતાવે છે. એમ કરીને નચિકેતાને થોડોક નચિકેતાને નિરુત્સાહી કરવા માંગે છે. નચિકેતા એમ પૂછે કે એવું શું છે મોટું કે દેવતાઓને પણ એનું જ્ઞાન નહોતું અને આ સામાન્ય માણસોને શ્રવણ કરવા છતાં પણ એનું જ્ઞાન નથી થતું. એનું કારણ શું? અણુ સૂક્ષ્મ હેશ આત્મા કયો ધર્મ. કારણ કે આત્મા કેવો છે? અણુ છે. શું અણુનો અર્થ પેલું સૂક્ષ્મ પાર્ટિકલ એટલે અણુ પરમાણુ એવી રીતે એના માપમાં સૂક્ષ્મ છે એ રીતે અણુ છે? તો કે નહીં, સૂક્ષ્મ. આત્મા અણુ જેવડો છે એમ કહેવાનો હેતુ નથી. અણુનો અર્થ છે સૂક્ષ્મ. અણુ એને કહેવાય જે આપણી આંખોથી આપણે જોઈ ન શકીએ. અણુ અર્થ છે જે આપણે આંખથી ન જોઈ શકીએ એવા નાનકડા પદાર્થને અણુ કહેવાય. એટલે અણુનો અર્થ એવો થાય કે જે આંખોથી જોઈ ન શકાય, અર્થાત ઇન્દ્રિયોનો જે વિષય નથી, અર્થાત મન બુદ્ધિનો જે વિષય નથી, એવા સૂક્ષ્મ છે. કેમ સૂક્ષ્મ છે? કારણ કે એ તો જોનારનો જ આત્મા હોવાને કારણે ક્યારે ઇન્દ્રિય કે મનનો વિષય ન બની શકે અને વણ અત્યંત સૂક્ષ્મ છે. બાકી અણુઓને પણ આપણે જોઈ પાડીએ અત્યારે તો સૂક્ષ્મ દર્શક યંત્રોની મદદથી ગમે તે સૂક્ષ્મ વસ્તુ જોઈ શકીએ. પરંતુ જે વસ્તુ આ રીતે વ્યક્ત નથી, જે ભૌતિક વસ્તુ નથી, જે ભૌતિક હોય એને આપણે જોઈ શકીએ. જે ભૌતિક નથી, ભૂતોની પંચમહાભૂતની બનેલી નથી, એવા તત્વને આપણે જોઈ ન શકીએ. આત્મા અણુ છે, સૂક્ષ્મ. એશ આત્માખ્યો ધર્મ. એક બાજુ વિચિકિત્સતમ એમ કે નાન્યતર જાતિનો પ્રયોગ કરે છે અને બીજી બાજુ એશ ધર્મ એમ કરીને પુલ્લિંગનો પ્રયોગ કરે છે. બંને એક જ છે. આત્મતત્વ એને નાન્યતર જાતિ. આત્મતત્વ વિશે આ દેવતાઓને પણ સંશય હતો, કારણ કે આત્મા અત્યંત સૂક્ષ્મ છે. એવું હોય તો એનો અર્થ શું કરવાનો? એટલે કે છે અતઃ અન્યમ અસંદિગ્ધ ફલમ વરમ નચિકેતો વૃણીશ્વ મા ઉપરોત્સિ ઉપરોધમ મા કાર્ષિ અધમર્ણમ ઇવ ઉત્તમર્ણઃ અતિસૃજ વિમુંચ એનમ વરમ મામ પ્રદે. અતઃ આવું હોવાને કારણે અર્થાત દેવતાઓને પણ આ વિષયમાં સંશય છે.
કારણ કે આ આત્મતત્વ અત્યંત સૂક્ષ્મ છે. અંતેથી સામાન્ય મનુષ્ય વડે એનું શ્રવણ કરવા છતાં પણ એનું જ્ઞાન થઈ શકતું નથી. અર્થાત આત્મા દુર્વિજ્ઞેય છે, જાણવું અત્યંત કઠિન છે. એવું હોવાને કારણે અન્યમ અસંદિગ્ધ ફલમ વૃણીશ્વ, એટલે કે કદાચ નચિકેતા તારી માગણીના પ્રતિભાવ રૂપે હું ધારો કે તને આત્મતત્વનો ઉપદેશ આપું તો પણ માણસોને આત્મતત્વ સાંભળવા છતાં પણ એનું જ્ઞાન થતું નથી. અને માટે કદાચ તારા વરદાનને તે માગ્યું છે માટે આત્માનું જ્ઞાન તને આપું તો પણ તને જ્ઞાન થશે કે નહીં એ વિશે કોઈ ખાતરી છે જ નહીં. દેવતાઓને પણ તેને સંશય હોય અને લોકોને સાંભળવા છતાં પણ જ્ઞાન ન થતું હોય તો પછી હું તને ઉપદેશ આપું તો પણ આ જ્ઞાન તને પ્રાપ્ત થશે કેમ એ સંશય વાત છે. એટલે અસંદિગ્ધ ફલમ, એના કરતાં એવું કોઈ તું વરદાન માગી લે જેના ફળ વિશે કોઈ પ્રકારનો સંદેહ ના હોય. આ તો તે જે વરદાન માગ્યું છે એ વરદાન તને આપું તોય પણ તને ખરેખર તારી ઈચ્છા પૂર્ણ થશે કે નહીં એ વિષયમાં સંદેહ છે. અને માટે અન્યમ અસંદિગ્ધ ફલમ વરમ નચિકેત વૃણીશ, હે નચિકેતા અન્ય બીજું કોઈક વરદાન જેના ફળ વિશે કોઈ પ્રકારનો સંદેહ ન હોય વૃણીશ્વર એવું તું માંગી લે. તો પેલો તો હલન, પેલાના મોહ પર તો કોઈ ભાવ જ નહીં, કોઈ પ્રકારનો ઉત્સાહ નહીં દેખાયો હોય, કોઈ તૈયારી નહીં દેખાયો. એ મા એટલે મામ ઉપરોત્સિહી ઉપરોધમ મા કારસિહી, તું મારા પર દબાણ ન લાવીશ. યમરાજા કહે છે તે માંગી લીધું માટે મારે આપવું છે એમ દબાણ ન લાવીશ, કારણ કે જ્યાં સુધી યોગ્યતા ન હોય ત્યાં હું આપી ન શકું. અને તેથી મારા પર દબાણ ન લાવીશ. ઉપરોધમ મા કારસિહી. તો એના માટે દૃષ્ટાંત આપે છે શંકરાચાર્યજી. અધમર્ણમ ઇવ ઉત્તમર્ણ. અધમર્ણ એટલે કોણ? લેણદાર. અને ઉત્તમર્ણ એટલે કોણ? દેણદાર. એટલે જેમ કોઈ પઠાણ પાસે આપણે પૈસા ઉછીના લીધા હોય અને કેવો બરોબર પઠાણો તો અમે પેલા મિલના ઝાંપે ઉભેલા છે, પગારનો દિવસ આવે એટલે પઠાણ તૈયાર જ હોય અને પડાવે પેલા માણસ ઘેર જ ના જવા દે. જે પગાર મળ્યો છે પહેલા લઈ જ લે એનો, અથવા એનો પહેલા એ ઉઘરાણી પૂરી કરી નાખી, લઈ જ ના જવાના ઘેર. અંતે પઠાણી ઉઘરાણી તો ના કરીશ. પઠાણો જે દબાણ કરે પેલા લેણદારો પર, એવું દબાણ તું મારા પર ના કરે. અધમર્ણમ એવ ઉત્તમર્ણ. અધમર્ણ ઉત્તમર્ણ ધનદાતા, અધમર્ણ પ્રતિગ્રહિતા. જેને આપ્યું હોય એ દેણદારને ઉત્તમર્ણ કહે છે કે હવે તું મારા પર દબાણ ના લાવે છે. ત્યારે શું કરું? અતિસૃજ મામ એનમ અતિસૃજ, એનમ વરમ મામ પ્રતિ અતિસૃજ. આ વરદાનમાંથી મને છૂટો કર. આ તે વરદાન જે માગ્યું છે એમાંથી તું મને છૂટો કર, મારા પર દબાણ ના લાવીશ. કારણ કે તારા જ હિતમાં કહું છું કે આપ્યા પછી પણ તને એ વરદાન તારી ઈચ્છા પૂરી થશે કે નહીં એ વિષયમાં કોઈ પ્રકારની ખાતરી નથી. એના માટે ખાતરીપૂર્વક જેમાં સંશય ના હોય, સંદેહ ના હોય એવું તું વરદાન માંગી લે. પરંતુ નચિકેતા તો એની માગણીમાં સ્થિર જ છે, અંતેથી પોતાની સ્થિરતા બતાવે છે. કે છે આગળ એવ મુક્ત નચિકેતા આહ, એવ મુક્ત આવું જયારે કહેવામાં આવ્યું ત્યારે નચિકેતા આહ, નચિકેતાએ જરાય પણ એ વિચલિત ના થયો અને એને કહ્યું યમરાજાને દેવૈરત્રાપि વિચિકિત્સિતં ત્વં ચ મૃત્યો યન્ન સુવિજ્ઞેયમાત્ર વક્તા ચાસ્યતા ત્વા દુર્ગન્યો ન લભ્યઃ નાન્યો વરસ્તુલ્ય એતસ્ય કશ્ચિત. દેવૈ અત્રાપि દેવૈ અપि અત્ર વિચિકિત્સમ કિલ. નચિકેતા ખુશ થયો. હો, દેવતાઓને પણ આ વિષયમાં સંશય હતો, અર્થાત દેવતાઓમાં જ્ઞાન દુર્લભ છે તો તમારે ખાસ જોઈએ. એનો તો દુર્લભ વસ્તુ છે જે દેવતાઓને માટે પણ દેવતાઓને પણ જે વિષયમાં સંશય હોય એ તો અત્યંત દુર્લભ વસ્તુ હોવી જોઈએ. માટે મારે તો ખાસ જોઈએ છે. ઉલટો એ વિચલિત થવાના બદલે એનો નિશ્ચય વધારે દ્રઢ થયો. એમાં ઘણા લોકોને જરાક ડર વધારે છોડી દે, તારું કામ નહીં, ઉપર જઈને થાકી જઈશ પછી અધ્વસ બેસી રહેવું પડશે, ઘણી વાર ચડવાનું ટેકરી, તારું કામ નહીં, થાકી જઈશ ચલાશે નીચે નહીં ઉતરાય, ઉપર નહીં જવાય, ભૂખ્યો તરસ્યો, પાણી કશું મળતું નથી, તારે આવો તો
તો હું નહીં આવું. પણ કોઈ કહેવા નીકળે કે જરાય તારે નહીં થાય તો હું ખાસ કરીશ, તો નચિકેતા આ પ્રકારનો માણસ છે કે જેવું ધરવામાં કામ નથી તો કે હું તો જરૂર પ્રયત્ન કરવાનો. અને દેવતાઓને પણ દુર્લભ હોય તો તમારે ખાસ જોઈએ છે. સારું, હવે તો મેળવી લે ક્યાંક ત્વમ ચ મૃત્યો યન્ન સુજ્ઞેયમાહ. હે ભગવાન, આપ જ કહી રહ્યા છો કે આ જ્ઞાન સરળતાથી પ્રાપ્ત કરી શકાય એવું નથી અને તેથી દુર્લભ છે અને માટે તમારે ખાસ જોઈએ છે. બીજા કોઈ પાસેથી મેળવી લે તો કે નહીં. વક્તા ચસ્ય ત્વાદગન્યો ન લભ્ય. આપના જેવો વક્તા કે આચાર્ય મને ક્યારેય મળી શકવાના નથી અને માટે મારે તો આપની પાસેથી જ જોઈએ. નાન્યો વરહ તુલ્ય હૈ તસ્ય કશ્ચિત. તો કે આ આત્મજ્ઞાનને તુલ્ય એની સરખામણી કરે એવું કોઈ વરદાન છે નહીં. આપના કહેવા પરથી જ કહું છું. આપે જ કહ્યું કે આત્મજ્ઞાન તુલ્ય કોઈ વરદાન નથી અને તો પછી એવું એના સિવાય બીજું કોઈ વરદાન મારે જોઈએ છે કે છે ભાષ્યમાં. દેવૈરત્રાપે એતસ્મિન વસ્તુને વિચિકિત્સિતમ કિલ ઇતિ ભવતઃ એવ ન શ્રુતમ. દેવૈः अपि अत्र अर्थात अस्मिन् वस्तुने विचिकित्सितम किल प्रसिद्धि दर्शावे કે આપે જ કહ્યું, આપના જ કહેવાથી નક્કી થાય છે કે આ વિષયમાં દેવતાઓને પણ મહાન સંશય હતો. એટલે કે છે દેવતાઓને પણ આ વિષયનું જ્ઞાન નથી. ઇતિ ભવતઃ એવ ન શ્રુતમ. આ રીતે આપની પાસેથી આ નક્કી થાય, આપની પાસેથી જ મને સાંભળવા મળે છે કે દેવતાઓ માટે પણ દુર્લભ છે. અને એવું હોવાને કારણે આગળ કહે છે ત્વમ ચ મૃત્યો યત યસ્માદ ન સુજ્ઞેયમ આત્મતત્વ આત્થ કથયસી અતઃ પંડિતૈઃ અપી અવેદનીયત્વાत् વક્તા ચ અસ્ય ધર્મસ્ય ત્વાદૃક ત્વતુલ્યઃ અન્યઃ પંડિતશ્ચ ન લભ્યઃ અન્વિષ્યમાણોપી. ત્વમ ચ મૃત્યો યત યસ્માત ન સુજ્ઞેયમ આત્મતત્વમ આત્થ. અને હે ભગવાન, હે યમરાજા, આપ આપના પોતાના શબ્દોમાં કહો છો કે આ જે આત્મ તત્વ છે ન સુજ્ઞેયમ, એ કોઈ સરળતાથી જાણી શકાય એવું નથી, એનું જ્ઞાન સરળતાથી પ્રાપ્ત નથી શકે, એ આપ પોતાના શબ્દથી કહો છો. આર્થ એટલે કથયસી અતઃ પંડિતૈઃ અપી અવેદનીયત્વા. એનો અર્થ એ થયો કે પંડિતોને, મોટા મોટા વિદ્વાનોને પણ આત્મ તત્વ વેદનીય અર્થાત એ જાણી શકે એમ નથી. પંડિતો વડે પણ જાણવું અત્યંત મુશ્કેલ છે એવું આપના પોતાના શબ્દોથી જ નક્કી થાય છે. કારણ કે દેવતાઓને તો હોવું જ જોઈએ ને જ્ઞાન. આપણી જે બધી જ્ઞાનની મર્યાદાઓ હોય એ બધી મર્યાદાઓ દેવતાઓને હોતી નથી. અને છતાં પણ એવા અપ્રતિબદ્ધ જ્ઞાનવાળા જે દેવતાઓ છે એમને કહે કે એ બધી એમની મર્યાદાઓ કયા વસ્તુમાં નથી? આંખો વગેરે વસ્તુમાં નથી. દેવતાઓની ઉપાધિ આપણી ઉપાધિ કઈ રીતે વિશિષ્ટ છે કે આપણી જ્ઞાનેન્દ્રિયો છે એમાં ઘણી મર્યાદાઓ છે. કાન વડે અમુક શબ્દો સાંભળી શકીએ, એથી વધારે તો અમુક પ્રકારના અમુક વેવલેન્થ કે ફ્રીક્વન્સી એવા શબ્દો ન સંભળાય, આંખોથી પણ એવું પ્રકાશ ન દેખાય. આવી બધી મર્યાદાઓ દેવતાઓ ન હોય. છતાંય દેવતાઓને પેલી મર્યાદાઓ રહે છે ને કે આત્માને તો એ લોકો પણ વિષયીકરણ ન કરી શકે. અને તેથી એ પ્રકારની સૂક્ષ્મતા એ જુદા પ્રકારની સૂક્ષ્મતા છે. એટલે પંડિતોને પણ ખૂબ બધું જ્ઞાન હોય છે, શાસ્ત્રનું ખૂબ જ્ઞાન હોય, વ્યાકરણનું, તર્કનું, બીજું ઘણું જ્ઞાન હોય. એ બધા જ્ઞાનમાં મનુષ્યની બુદ્ધિની ક્યાં આવશ્યકતા છે? તો પણ એ બાહ્ય, એ બહિર્મુખ વૃત્તિ હોય છે. બીજી વસ્તુ, અનાત્મ વસ્તુ છે એ વિષયમાં આ લોકોની બુદ્ધિ અત્યંત તીવ્ર હોય તોય પણ બુદ્ધિની સૂક્ષ્મતા નથી. બુદ્ધિની તીવ્રતા એક વસ્તુ છે, બુદ્ધિની સૂક્ષ્મતા બીજી વસ્તુ છે. આ તીવ્રતા ક્યાં કામ લાગે? જગતના બધા વિષયો જાણવા માટે, વ્યવહારિક વસ્તુઓ જાણવા માટે અને વૈજ્ઞાનિક વસ્તુઓ જાણવા માટે બુદ્ધિની તીવ્રતા જોઈએ. પરંતુ આત્મતત્વને જાણવા બુદ્ધિની સૂક્ષ્મતા જોઈએ. અંતેથી પંડિતૈઃ અપી અવેદનીયત્વાत्.
અરે પંડિતોમાં બુદ્ધિની તીવ્રતા ખૂબ હોય અને છતાં બુદ્ધિની સૂક્ષ્મતા ન હોવાના કારણે અવેદનીયત્વાદ અંતેથી એમને માટે પણ આત્મતત્વ એ જાણી શકાય એવું નથી. ચાલો એટલે મને ખાસ જોઈએ છે તો પછી ભલે નનુ પંડિતૈ ઉપદેશનેત્વે અન્ય પંડિતા સંતિ. ચાલો તો એમ કહેતો હોય કે આ જ્ઞાન કોઈ વિદ્વાન પાસેથી પ્રાપ્ત થઈ શકે તો બીજા ઘણા બધા વિદ્વાનો છે, તો કેમ તું કોઈની પાસે લઈ લે? વક્તા ચ અસ્ય ધર્મસ્ય ત્વાદૃક તત્તુલ્ય અન્ય પંડિતસ્ય ન લભ્ય. હે ભગવાન, આપના જેવો વક્તા આ વિષયમાં પ્રાપ્ત કરવો શક્ય જ નથી. બીજું કોઈ પંડિત હોય તો પણ કોઈ આપની સરખામણી ન કરી શકે, કારણ કે આપ તો જન્મ અને મૃત્યુ બંને વિશે જાણો છો. માણસો જે હોય ગમે તેટલા મોટા પંડિતો હોય તો પણ મૃત્યુ વિષયની તમને ખબર ના જ હોય. મૃત્યુ પછી આત્માનું શું થાય છે કે કશાયનું શું થાય છે એનું જ્ઞાન કોઈ પંડિતોને પણ પાસે ન હોય, કારણ કે એ અતિન્દ્રિય વિષય છે. અર્થાત વિદ્વાન લોકોનું જે પાંડિત્ય હોય એ પાંડિત્યનો આધાર પણ આ ઇન્દ્રિય વિષય ઇન્દ્રિયના જ્ઞાન પર જ હોય છે. કદાચ બીજા બધા કરતાં એમની બુદ્ધિ તીવ્ર હોય એટલે જે સામાન્ય મનુષ્યો ન સમજી શકે એવું પંડિતો સમજી શકે. આ મોટા મોટા વૈજ્ઞાનિકો ઘણું બધું સમજી શકે જે આપણે સામાન્ય મનુષ્યો ન સમજી શકતા હોઈએ. એવું જગતની અંદર એવા ઘણા બધા રહસ્યો લોકો શોધી કાઢે છે. એ બધા વિદ્વાનો છે, તીવ્ર બુદ્ધિવાળા છે. અને છતાં પણ એ પંડિતોની પણ જ્ઞાનની મર્યાદા હંમેશા ઇન્દ્રિયની જ્ઞાનની મર્યાદાને અંતર્ગત હોય છે. એવું હોવાને કારણે જે અતિન્દ્રિય વિષય છે એ માટે પંડિતો પણ યોગ્યતા ધરાવતા નથી. આપ કોઈ સામાન્ય પંડિત નથી. આપનું જ્ઞાન માત્ર આ દેહ કે આ સંસાર પૂરતું મર્યાદિત નથી, પરંતુ મૃત્યુ અને મૃત્યુ પછી પણ જે વસ્તુ છે એ વિશે પણ આપ જ્ઞાન ધરાવો છો. એવું હોવાને કારણે કદાચ કોઈ બીજા પંડિતો મને કહે તો પણ એ જોઈ જો ને કે ભાઈ શ્રુતિ આમ કહે છે, શાસ્ત્ર આમ કહે છે અને માટે એ લોકો કહે. જ્યારે આપને માટે તો એ પ્રત્યક્ષ જ્ઞાન ન કે અનુભવનો વિષય હોવાના કારણે આપ મને જે પ્રકારનો ઉપદેશ આપો એવો ઉપદેશ બીજો કોઈ ના આપી શકે. અને કદાચ નથી કે તને કે મને મોકલી દેશે ક્યાંક, જ્યાં હું તને બતાવું ફલાણી જગ્યાએ જાય ત્યાં ભણ, તો કે નહીં હું તો આપની સમક્ષ આવ્યો છું અને માટે આપ મારી સમક્ષ પણ છો એમ કહીને જરા યમરાજની સ્તુતિ પણ કરે છે કે હું આપની સમક્ષ છું જ અને આપ આના માટે અત્યંત યોગ્ય અધિકારી છો આ જ્ઞાન પ્રદાન કરવા માટે. અંતેથી હું બીજે ક્યાંય જવા માંગતો નથી. એવું ઉદ્દાલકે પણ શ્વેત કેતુને કહ્યું. શ્વેત કેતુને ડર લાગે. ઉદ્દાલક ઋષિએ જયારે પૂછ્યું કે ભાઈ ત્વમ તો આદેશમ અપ્રાક્ષ્ય એ ન શ્રુતમ ભવતી, કે જે સાંભળવાથી બધું સંભળાઈ જાય, જાણવાથી બધું જણાઈ જાય, આવા વિષયનું જ્ઞાન માટે પ્રશ્ન કરેલો. તો પછી શ્વેત કહ્યું નહીં, આવું તો કંઈ જ્ઞાન હોતું હશે કે એક વિષયને જાણવાથી બધું જ જણાઈ જાય. ત્યાર પછી ઉદાહરણ કે હા, કે માટીના એક કણને જાણવાથી માટીના બધા પાત્રોનું જ્ઞાન જેમ થઈ જાય, કે સુવર્ણના એક કણને જાણવાથી જેમ સુવર્ણના બધા અલંકારનું જ્ઞાન થઈ જાય, તેમ એક એવું તત્વ છે જેને જાણવાથી આ જગતનું બધું જ જ્ઞાન થઈ જાય. એટલે પેલા તો હવે તો આ જ્ઞાન વગરનું પાછો આવ્યો, એટલે ટૂંકમાં હું ગ્રેજ્યુએટ તો થયો અને છતાં આ જ્ઞાન મારી પાસે પિતા મને પાછા મોકલી દેશે. એટલે જતા ના રહેવું પડે પાછું. એટલે પોતાને બચાવવા માંગે છે કે ભગવાન અમારા ગુરુજીને પણ આ જ્ઞાન હોય એવું મને લાગતું નથી. હોત તો મને જરૂર કહ્યું હોત. આમ ગુરુજી છે ક્યારે કહેવાય નહીં. અને છતાંય પણ શ્વેત કહેતો એને ડર હતો કે ક્યાંક મને પિતાજી પાછો મોકલી દેશે. તેમ નથી કહેતા ને ક્યાંક યમરાજાને પાછા મોકલી દેશે. એટલે કે નહીં વક્તા ચસ્ય ત્વાદૃક અન્યો ન લભ્ય. આપના જેવો આપને તુલ્ય હોય એવો કોઈ એવો વક્તા ક્યાંય મળી શકે એમ નથી, કારણ કે આપને તો જીવન અને મૃત્યુ બંધનું જ્ઞાન છે. યદ્યપિ લોકે યસ્માત અન્ય બ્રહ્મવિદઃ સંતિ તથાપિ યમસ્ય સન્નિહિતત્વાत्. એવું નથી કે દુનિયાની અંદર બીજા બ્રહ્મવિદ મહાત્માઓ ન હોય, અને છતાં પણ હું તો આપની સમક્ષ છું, પણ હું બીજે જવા માંગતો નથી. આગળ એટલે કે છે આગળ અયંતુ વરહ નિશ્રેયસ પ્રાપ્તિ હેતુ અતઃ ન અન્યો વરસ્તુલ્યઃ સદૃશોસ્તિ એકસ્ય કશ્ચિદપી અનિત્યફલત્વાદ અન્યસ્ય સર્વસ્ય ઇત્યભિપ્રાયઃ. અને કહ્યું યમરાજાએ કે ભાઈ બીજું વરદાન તો માગી રહે. અન્યમ વરમ નચિકેતો વૃણીશ્વ.
હે નચિકેતા તો બીજું કોઈ વરદાન માંગી લે જેમાં કોઈ પ્રકારનો સંશય ના હોય, જેના ફળમાં કોઈ સંદેહ ના હોય એવું વરદાન માંગી લે. તો કે નહીં, અન્યમ વરમ અયમ નાન્યો વરસ તુલ્ય